चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारहृदये मम। ગુજરાતીમાં જ કર્યું છે ને આપણે, હે ને? થયું તું પણ હિન્દી ભાષી કોઈ દેખાતા તો નથી. प्रत्यक्ष प्रमाण के बारे में कुछ पूरा स्फूर्तिक विचार ए आलेख पत्र આપણે પ્રારંભ કર્યો હતો. વચ્ચે થોડું બ્રેક થયું એટલે થોડું એનું રિવિઝન કરીને પછી આગળ કરીએ. આ વિષય શરૂ ત્યાંથી થયો કે મહાપ્રભુજીની દ્રષ્ટિ પ્રમાણે બ્રહ્મ જગત અને જગતના વિષયો આ બધાને જાણવા માટે, જોવા માટે કે એમના અનુભવ કરવા માટેની પ્રમાણ વ્યવસ્થા મહાપ્રભુજીએ અલગ અલગ સ્વીકારી છે. જેમ બ્રહ્મના વિષયમાં પ્રત્યક્ષ અને અનુમાનને મહાપ્રભુજી પ્રમાણ ન માનીને કેવલ શબ્દને પ્રમાણ માની રહ્યા છે, પરંતુ એનો અર્થ એ નથી કે પ્રત્યક્ષ અને અનુમાનને મહાપ્રભુજી પ્રમાણ તરીકે સ્વીકાર્ય ન હોય. તો ભૌતિક જે વિષયો છે, જગતના વિષયો, એના કોન્ટેક્સ્ટમાં મહાપ્રભુજીને પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ એક્સેપ્ટેડ છે. આધ્યાત્મિક અને આદિદૈવિક ના જેટલા પણ તત્વો છે, જેટલા પણ વિષયો છે, એ બધાના વિષયમાં મહાપ્રભુજીએ પ્રત્યક્ષ પ્રમાણ કે અનુમાનને પ્રમાણ ન માનીને શબ્દ પ્રમાણ માન્યું છે. તો શ્યામુકાકાજીએ આલેખ પત્રનો પ્રારંભ એ પોઈન્ટથી કર્યું કે જગતના જેટલા પણ નામરૂપ અને કર્મ છે એમની બ્રહ્માત્મકતા આપણે સ્વીકારી રહ્યા છીએ, અને એ જેટલા પણ આદિભૌતિક નામરૂપ કર્મો છે એ બધા જ નામરૂપ કર્મોનું પ્રત્યક્ષ અને અનુમાન દ્વારા અનુભવ જે આપણને થાય છે એ અનુભવને પણ આપણે પ્રમાણ તરીકે સ્વીકાર્યું છે. અને એ વિષયમાં શ્રી મહાપ્રભુજીએ પોતાના તરફથી એ આજ્ઞા કરી કે ઇન્દ્રિયોનું સામર્થ્ય ભગવાનના આ આદિભૌતિક રૂપ જગતને જોવામાં છે, એટલે એ ઇન્દ્રિયો દ્વારા જે આવિર્ભાવ તિરોભાવાત્મક આ જગતનો અનુભવ આપણને થઈ રહ્યું છે એ અનુભવ ભગવાનના જ આદિભૌતિક સ્વરૂપનું હોવાને કારણે પ્રત્યક્ષની ગતિ ત્યાં સુધી તો આપણને માન્ય છે. આગળ શ્રી શ્યામકાકાજી આ વિષયને એ રીતે ઇનિશિએટ કર્યું કે પ્રત્યક્ષ પ્રામાણ્યના વિષયમાં આપણે એ રીતે વલ્લભ વેદાંત આની અંદર એ વાત સ્વીકારે છે કે આપણી ઇન્દ્રિયો દ્વારા આપણને જે કોઈ પણ જાગતિક વિષયોનો અનુભવ થાય છે એ બધા આપણા મન બુદ્ધિ ચિત્ત સુધી જાય છે એ બધા વિષયો, અને આપણી બુદ્ધિ જો સાત્વિક અવસ્થામાં હોય તો એ જે પણ ઇન્દ્રિયો દ્વારા વિષય એને ગ્રહિત થયો છે એ ગ્રહિત વિષયના બારામાં એ કોઈ પણ પ્રકારનો સાચો નિર્ણય કે સાચી અનુભૂતિ ગ્રહણ કરી શકે છે. બુદ્ધિ જો રાજસી કે તામસી અવસ્થામાં હોય તો ઇન્દ્રિયો દ્વારા ગ્રહિત વિષયની પણ સાચી અનુભૂતિ આપણને થઈ નથી શકતી, કેમ કે અલ્ટિમેટલી નિશ્ચયાત્મિકા વૃત્તિ તરીકે બુદ્ધિ કામ કરે છે. તો એ વિષયનું સાચું સાચું જ્ઞાન થાય. જેમ આપણે રાત્રે ઊંઘમાં હોઈએ કે કોઈ વ્યક્તિએ નશો કરેલો હોય તો એની આંખોએ વિષયને ભલે ગમે તેવું જોયું હોય, પરંતુ બુદ્ધિએ પ્રત્યક્ષ અનુભૂતિને કેચ નથી કરી શકતી, કેમ કે એ સમયે રાજસી કે તામસી અવસ્થામાં હોય છે. એ રીતે સંશય પછી એની અંદર એ રીતે શ્યામકાકાજી ઉભો કર્યો કે આપણે તો અદ્વૈતવાદી હોવાને કારણે આ રીતે આ વિષયને વિચારી રહ્યા છીએ, અને આ વિષયમાં આપણો જે નિષ્કર્ષ છે મહાપ્રભુજીનો એ જ છે કે
આપણે અને જગતના પદાર્થો એ બંને અદ્વૈત બુદ્ધિથી અલગ ન હોવાને કારણે એક જ તત્વમાંથી ઉત્પન્ન થયેલા છીએ. એટલે આપણી જે કોઈ પણ અનુભૂતિ જગતના પદાર્થોના વિષયમાં થઈ રહી છે એ બધી અનુભૂતિ સાચી છે, ખોટી છે, અધ્યાસ છે, વિવર્ત છે, આ બધા વિષયમાં દ્વૈતવાદ અને અદ્વૈતવાદના મતો અલગ અલગ હોવાને કારણે સ્ટેન્ડ બદલાઈ શકે છે. કે જેમ શંકરાચાર્યજી છે એમના મતમાં નામરૂપ કર્માત્મક જે જગત છે એનું પ્રત્યક્ષ કંઈક અલગ છે. એમના માટે એ બધું વિવર્ત છે, મિથ્યા છે, મિથ્યા અનુભૂતિ છે. અનુભૂતિ કેવલ મિથ્યા છે એટલું નથી, વિષય પણ મિથ્યા છે. આપણે એવું કહીએ છીએ કે રાજસી કે તામસી અવસ્થામાં વ્યક્તિને મિથ્યાનુભૂતિ થઈ શકે કે વસ્તુ કંઈક હોય અને આપણને દેખાય કંઈક, કેમ કે આપણું ચિત્ત જે છે અત્યારે એ તામસી અવસ્થામાં છે કે રાજસી અવસ્થામાં છે. એટલે આંખો દ્વારા જોયેલું કે કાનો દ્વારા જે સાંભળેલું છે એને એ સાચી રીતે ગ્રહણ નથી કરી શકતો. પણ શંકરાચાર્યજી તો ત્યાં સુધી કહી દે છે કે વસ્તુ જ ખોટી હોય તો તમારી અનુભૂતિ સાચી કેવી રીતે હોઈ શકે, પ્રામાણિક કેવી રીતે હોઈ શકે. એટલે એ જેમ જગતની એમણે વ્યાવહારિકી સત્તા માની છે તો જગત સંબંધી આપણી જેટલી અનુભૂતિ છે એ બધી પણ વ્યાવહારિકી માત્ર હોઈ શકે, પારમાર્થિક હોઈ ન શકે. બુદ્ધનું મત પણ શૂન્યવાદમાં કંઈક આવું જ છે. જૈનોનો કોઈક અલગ પ્રકારનો મત હોય, આપણો અલગ પ્રકારનો મત હોય, વેસ્ટર્ન ફિલોસોફી એને અલગ રીતે જોવે છે. આ બધા પૂર્વ પક્ષ તરીકે આ બધા વિષયો સંશયો આપણી સામે આવે છે કે પ્રત્યક્ષ પ્રમાણ જે છે એને આપણે કઈ રીતે ડિફાઇન કરવા માંગીએ છીએ. શ્યામકાકાજીએ પૂર્વ પક્ષ અંતર્ગત એ આજ્ઞા કરી કે જીવાત્મા પ્રત્યક્ષ કરનારી છે અને જગત જે છે એ પ્રત્યક્ષનો વિષય છે, આપણી પ્રત્યક્ષ અનુભૂતિનો સબ્જેક્ટ છે અને આપણે એના દ્રષ્ટા છીએ અથવા આપણી ઇન્દ્રિયો દ્વારા એના ભોગતા છીએ એ વિષયોના. જ્યારે આપણે જગતને અને જીવને આ રીતે વિભાજિત કરીએ છીએ કે એક દ્રષ્ટા છે અને એક દ્રશ્ય છે, તો વલ્લભ વેદાંતની દ્રષ્ટિથી આ પણ પાછું કેવલ એક વ્યાવહારિક વિચાર માત્ર હોઈ શકે છે. કેમ કે બ્રાહ્મિકી દ્રષ્ટિથી ન તો હું દ્રષ્ટા હોઈ શકું છું કે ન સામેવાળો વસ્તુ દ્રશ્ય હોઈ શકે છે. કેમ કે આપણે બંને બ્રહ્મના સંદર્ભમાં તો બ્રહ્મ માટે તો ભોગ્ય પદાર્થ માત્ર છીએ અને બ્રહ્મ જે છે એ આપણા ભોગતા છે, આપણે ભોગ્ય છીએ. તો જાગતિક દ્રષ્ટિથી આપણે એવું વિચારીએ છીએ કે જળ પદાર્થો જેટલા પણ છે બધા આપણા ભોગ્ય છે અને ચૈતન્ય જીવાત્મા છે એ એની ભોગતા છે. પરંતુ બ્રાહ્મિકી દ્રષ્ટિથી જળ અને ચેતન એ બંને બ્રહ્મ માટે તો ભોગ્ય વિષય બની જાય છે અને બ્રહ્મ આપણા બંનેના ભોગતા બની જાય છે. એટલે પ્રત્યક્ષ જે છે અથવા પ્રત્યક્ષ અનુભૂતિના આ બંને જે પક્ષ છે એને આટલા વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ્સના દ્વૈતવાદની અંદર આપણે વ્યાખ્યાયિત વલ્લભ વેદાંતની દ્રષ્ટિથી નથી કરી શકતા કે વેદનું જે અદ્વૈતવાદ છે એના અંતર્ગત નથી કરી શકતા. એ વિષયમાં શંકરાચાર્યજીનો જે મત છે એને પણ પૂર્વ પક્ષ અંતર્ગત વિચારવામાં આવ્યું કે જ્યાં શંકરાચાર્યજી કોઈ સ્થાન ઉપર એ વાતને સ્વીકારી રહ્યા છે કે જગત જે છે એ બ્રહ્મ દ્વારા ઉત્પન્ન કરેલું હોવાને કારણે બ્રહ્મની લીલા તો છે જ અને જીવ પણ વ્યાવહારિક રીતે જે કંઈ પણ એની અનુભૂતિ કરી રહ્યો છે એ અનુભૂતિની અંદર જગત એનો વિષય બની રહ્યો છે અને ઇનડિરેક્ટલી એ બ્રહ્મનો વિષય બની રહ્યો છે. કેમ કે બ્રહ્મ પોતાની માયાની અંદર પોતાને જગત રૂપે જોઈ રહ્યો છે. તો આ બધા પૂર્વ પક્ષ તરીકે પ્રત્યક્ષ પ્રમાણને જગત અને જીવ આ બંનેના સંદર્ભના જે વિચાર છે એની અંદર ઉઠાવવામાં આવ્યા. એ સંબંધમાં કેટલીક પ્રાગધારણાઓ આપણે વિચારી કે જેની અંદર શ્યામકાકાજીએ આજ્ઞા કરી કે પ્રત્યક્ષની જે પ્રક્રિયા છે એના કારણે પણ કોઈક પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ આપણે પોતાની અંદર ડેવલપ કરતા હોઈએ છીએ કે એ પહેલા આપણી ઇન્દ્રિયો સુધી આવે, ઇન્દ્રિયમાંથી મન સુધી જાય, મનમાંથી બુદ્ધિ સુધી જાય, અહંકાર આપણને પોતાના હોવાની અનુભૂતિ કરાવીને એ બધા વિષયોનો પ્રત્યક્ષ કરાવે. આ પ્રક્રિયામાંથી આપણને જગતના પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ અને જીવાત્મા જે છે એ જ્ઞાનની અભિમાની જ્ઞાતા બને છે કે મેં આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સંગતિની અંદર શ્યામકાકાજીએ અલ્ટિમેટલી એ આજ્ઞા કરી કે જે ઇન્દ્રિયોને આપણે એ વિષયોની જ્ઞાતા તરીકે કે વિષયોને આપણા સુધી, આપણા ચૈતન્ય સુધી કે આપણી અહંતા સુધી પહોંચાડનારી માધ્યમ તરીકે જે ઇન્દ્રિયોનો આપણે ઉપયોગ કરીએ છીએ એ આપણી કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો પણ
આપણા શરીરની અંદર નો જે આંતરિક દ્વૈત છે, જેને મહાપ્રભુજીએ બ્રહ્મના વિષયમાં એવું કહ્યું કે ન તો હું સ્વગત ભેદને માનું છું, ન સજાતીય ભેદ માનું છું, ન વિજાતીય ભેદ માનું છું. એ રીતે આપણા શરીરની અંદર પણ આ ત્રણેયનો કોઈ ભેદ શ્રી મહાપ્રભુજીએ અદ્વૈતવાદની પૃષ્ઠભૂમિમાં તો વિચાર્યો નથી. એ સંદર્ભમાં જે કંઈ પણ અનુભૂતિ આપણને થાય છે પ્રત્યક્ષની, એમાં નૈયાયિકો એવું કીધું કે અનુભૂતિ આપણને જે થાય છે એ સવિકલ્પક પણ હોઈ શકે છે અને નિર્વિકલ્પક પણ હોઈ શકે છે. જેમાં સવિકલ્પક અનુભૂતિ પ્રત્યક્ષમાં એ રીતે થાય છે કે શરૂઆતની અવસ્થામાં આપણને એ વસ્તુના સાચા સ્વરૂપનું જ્ઞાન ન થાય ત્યાં સુધી એ સવિકલ્પક હોય છે. જે સમયે આપણી બુદ્ધિ સાત્વિક અવસ્થામાં રહીને એ વસ્તુના સ્વરૂપના વિષયમાં કોઈ નિર્ણય લઈ શકે, એ સમયે આપણને એ જ વસ્તુની નિર્વિકલ્પક અનુભૂતિ થઈ જાય છે. સાત્વિક અવસ્થામાં હોય તો પણ આપણી ઇન્દ્રિયોની જ્યારે ગતિ ન હોય એ વિષયમાં ત્યાં સુધી સવિકલ્પક જ હોય છે. જેમ આપણે એક્ઝામ્પલ લીધું હતું કે આપણે દૂરથી કોઈ વસ્તુને જોતા હોઈએ તો ત્યાં સુધી આપણને વસ્તુ શું છે એ સ્પષ્ટ ન થાય, કેમ કે આપણી આંખોમાં એ સામર્થ્ય નથી કે એટલા દૂર સુધીના વિષયને સરખી રીતે જોઈ શકે. એ જ વસ્તુના આપણે નજીક જતા રહીએ ત્યારે આપણને વસ્તુ સ્પષ્ટ દેખાવા લાગે તો એનો બોધ આપણને થઈ જાય કે આ વસ્તુ આ રીતે બનેલી છે, કે આનું આ સ્વરૂપ છે. એ રીતે હા, એ નિર્વિકલ્પક થશે. તો શ્યામકાકાજીએ આજ્ઞા કરી કે નૈયાયિકોએ સવિકલ્પક અને નિર્વિકલ્પક અનુભૂતિને પ્રત્યક્ષની બે ટાઈપ્સ માની છે. જ્યારે આપણે એવું કહેવા માંગશું કે ક્યારેક આ બંને અલગ અલગ પણ હોઈ શકે છે, કે કોઈક વસ્તુની નિર્વિકલ્પક અનુભૂતિ આપણને કોઈ દિવસ થાય જ નહીં, એ ઓલ ધ ટાઈમ સવિકલ્પક બનેલી રહે. જેના માટે મૃગજળનું એક્ઝામ્પલ આપ્યું હતું કે એ ભ્રાંતિ એ પ્રકારની છે કે આપણી બુદ્ધિને ખબર હોય કે અહીંયા પાણી નથી તો પણ આપણી આંખો એ પ્રક્રિયાને કારણે એ પ્રત્યક્ષને તો એ જ રીતે જોઈ છે. ભલે આપણી બુદ્ધિ જ્ઞાનના આધારે એનું એનાલિસિસ એ રીતે કરે કે નહીં અહીંયા જલ નથી હોતું, અહીંયા તો માત્ર જમીન જ છે, પરંતુ આ પ્રક્રિયા સૂર્ય અને સૂર્યના કિરણને કારણે એવી ઘટિત થાય છે કે આપણી આંખો એ જમીનને ત્યાં જલના રૂપમાં જોવા માટે મજબૂર થઈ જાય છે. આ અવસ્થા નથી, આ પ્રત્યક્ષ પોતે પોતાને એક્ઝિબિટ જ એ રીતે કરે છે કે તમને ગમે તેટલું જ્ઞાન હોય પણ તમે એ વસ્તુને એ જ રીતે જુઓ છો. એમ જેમાં આંખમાં આપણે કેલિડોસ્કોપ હોય, એની અંદર કાચના બંગડીના ટુકડા આપણે નાખી દીધેલા હોય તો એ કાચની અંદર ઇન્ટર રિફ્લેક્ટ થઈને એની અંદર આપણને ઘણી બધી ડિઝાઇન્સ દેખાડે છે. આપણને ખબર છે કે એની અંદર કાચના ખાલી 3 ટુકડા છે, કે 3 મિરરને આપણે ગોઠવ્યા છે, 4 બંગડીના પીસ નાખ્યા છે, પરંતુ આપણી આંખો એને એ જ રીતે જોશે જે રીતે એ પ્રક્રિયા ત્યાં ઘટિત થાય છે. ભલે આપણી બુદ્ધિને એના વિષયમાં ગમે તેટલું જ્ઞાન હોય પણ આપણી આંખો એ નિર્ણયને ગ્રહિત ન કરીને જે પ્રક્રિયા થઈ રહી છે એને એ જ રીતે જોઈ છે. તો શ્યામકાકાજી ત્યાં એ આજ્ઞા કરી કે હંમેશા આપણી, કેમ કે કોઈક એક પક્ષ એવું કે છે કે પ્રત્યક્ષના વિષયમાં આપણે આપણી બુદ્ધિને નિર્ણાયક માનવું જોઈએ, ઇન્દ્રિયોને ન માનવી જોઈએ. બીજો પક્ષ એવું કે છે કે ઇન્દ્રિયોને નિર્ણાયક માનવી જોઈએ, બુદ્ધિને ન માનવી જોઈએ, કેમ કે બુદ્ધિ જે છે એ કોઈ પણ દિવસ દેખાતી વિષયોના વિષયમાં કોઈ સાચો નિર્ણય લેવા માટે સક્ષમ હોતી જ નથી. તો એક બુદ્ધિવાદ છે, એક પ્રત્યક્ષવાદ છે. શ્યામકાકાજીએ ત્યાં એ આજ્ઞા કરી કે બંનેમાંથી કોઈ પણ સાચું નથી હોતું. જે ઘટના જે રીતે ઘટિત થતી હોય એની અંદર આ પ્રકારનો પ્રત્યક્ષવાદ અને બુદ્ધિવાદ બંને સાથે મળીને જ આપણને કોઈ પ્રકારની અનુભૂતિ કરાવી શકે છે. જેના માટે આ આકૃતિ પાનો નંબર મારી પાસે જે છે એમાં 54 છે, એની અંદર એ આકૃતિથી હેડિંગ તો નીકળી ગયું છે, સંગતિ પ્રાગધારણા બધી પૂરી થાય છે એના પછી. હા બસ એ જ બોક્સ છે ને એ. તો ત્યાં જે લ્યુડવિગ મળી ગયું બધાને. તો જર્મનીના જે ફિલોસોફર છે એના વિચાર પક્ષથી શ્યામકાકાજી આ વાતને જસ્ટિફાઈ કરી કે એ બુદ્ધિવાદી બનીને એવું કે છે કે વસ્તુ જે છે એ પોતાના સ્વરૂપને હંમેશા પ્રકટ કરે એવું નથી હોતું,
આપણી બુદ્ધિ એ વસ્તુને જે રીતે જોવા માંગતી હોય એ જ રીતે આપણે વસ્તુના વિષયને જોતા હોઈએ છીએ. તો જેમ આ બોક્સનું એક્ઝામ્પલ આપ્યું, તો કોઈક વ્યક્તિ જો આને આકૃતિની દ્રષ્ટિથી જોવે તો એવું કહેશે કે આ કોઈ પ્રકારની 3D આકૃતિ બનેલી છે. કોઈક વ્યક્તિ જો આની ડ્રોઈંગને જોવા માંગતો હોય તો એવું કહેશે કે આ જે 8 પાસાઓ એક ડબ્બાની અંદર હોય એને આ રીતે પ્રેઝન્ટ કરવાની કોશિશ કરી છે. તો હું જે વસ્તુને જે રીતે જોવા માંગતી હોઉં કે મારી બુદ્ધિની અંદર એ વિષયને જોવા સંબંધી જે કોઈ પણ વિચાર હોય એ વિચાર હંમેશા આપણી દ્રષ્ટિને પ્રભાવિત કરે છે. કહેવાનો મતલબ એ છે કે ક્યારેક વસ્તુ જેમ રણની અંદર મૃગજળનું દેખાવું, એમાં આપણી બુદ્ધિ કોઈ કામ નથી કરી શકતી. એ વસ્તુ પોતાના રૂપને જે રીતે આપણને દેખાડવા માંગે છે, આપણી આંખો જ્ઞાન હોવા છતાં પણ ત્યાં પાણી જોવા માટે મજબૂર છે. બીજી બાજુ ઘણા બધા વિષય એવા હોય છે કે વસ્તુ ગમે તેવી હોય, ગમે ત્યાં હોય, પરંતુ બૌદ્ધિક રીતે આપણે જે વસ્તુના વિષયમાં કોઈ વિચાર કર્યો હોય કે મારે આ વસ્તુને આ રીતે જોવી છે કે આ જ રીતે સમજવી છે, તો આપણા વિચારનો પ્રભાવ એ વસ્તુ સંબંધી આપણી દ્રષ્ટિ ઉપર પડે જ છે. કે જે મને આ બોક્સ છે, હવે મેં જે વિચારથી કે મારી જેટલી પણ સમજ છે એ પ્રમાણે મેં આ આકૃતિને જોઈ, તો મને આમાં જે મારી બુદ્ધિએ જે વિચાર્યું છે મને આની અંદર એ જ દેખાશે. સામેવાળાની દ્રષ્ટિ કંઈક બીજી હોય, એનો વિચાર કંઈક બીજો હોય, તો એને આ જ આકૃતિ કોઈ બીજી રીતે દેખાશે. તો શ્યામકાકાજી એ આજ્ઞા કરવા માંગી રહ્યા છે અહીંયા કે પ્રત્યક્ષની અંદર હંમેશા વસ્તુનો રોલ કે બુદ્ધિનો રોલ એ બંને એકબીજા ઉપર ભારી જ પડતો હોય એવું જરૂરી નથી હોતું. દરેક વખતે ક્યારેક વસ્તુ પોતાનો પ્રભાવ વધારે બતાવે છે, ક્યારેક આપણી બુદ્ધિ વધારે દેખાડે છે. એટલે એને અર્ધજરતીથી આપણને સમજવું જોઈએ કે બંને હળી મળીને આપણને કોઈ પ્રકારની પ્રત્યક્ષાનુભૂતિ કરાવતા હોય છે. આપણને બંનેનો રોલ માનીને ચાલી રહે છે. અત્યાર સુધી આટલો વિષય આપણે કર્યો. બુદ્ધિનો રોલ ઇમ્પોઝ કરવા માંગે છે. બિલકુલ. અડધું અડધું બંનેનો ઇક્વલ હિસ્સો હોય જે કંઈ પણ પ્રક્રિયા થઈ રહી છે એમ. એ લોકો એવું કીધું કે આપણી અનુભૂતિ જ બે પ્રકારની હોય છે. એ લોકો આની અંદર અર્ધજરતી માને છે, એમને એનાથી કઈ બહુ સમસ્યા નથી. પણ મુખ્ય મત આ વિષયમાં એમનો એવો છે કે જે કંઈ પણ વસ્તુ ઘટિત થઈ રહ્યું છે, કેમ કે જીવાત્માને પણ એમણે એક દ્રવ્ય તરીકે માન્યું છે. સામેના પદાર્થને પણ એ લોકો પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ વગેરેને પણ દ્રવ્ય માને છે. બીજી વાત કે એ લોકો દ્વૈતવાદી છે, અદ્વૈતવાદી તો છે નહીં. એટલે બે વસ્તુ અલગ અલગ હોવાને કારણે એક પોતાના પક્ષથી એ વસ્તુને જોઈ રહ્યો છે અને બીજી વસ્તુ પોતાને ત્યાં જળ વસ્તુ પોતાને એ રીતે રાખી રહી છે. એ રીતે એ લોકો આ બંનેને બહુ ડિસ્ટિંક્ટ માનીને આ બધા વિચાર કરી રહ્યા છે. એટલે બુદ્ધિ વસ્તુને પ્રભાવિત કરી શકે કે વસ્તુ બુદ્ધિને પ્રભાવિત કરી શકે એવું મત એ લોકો નથી માનતા. એ દ્વૈતવાદી વિચારધારાને કારણે. हाँ बोलो नीलेश भाई. जी हम लोग नेक्स्ट चैप्टर पे आए हैं ना. निगम शायद बहुत सारा चला गया. निगम आगम शास्त्रों का तुलनात्मक स्वरूप, उसमें भी हम लोग ने बहुत सारे पेज कर दिए. तीसरा शुरू हो गया था. राइट. सॉरी, शुरू नहीं सारा बहुत सारा गया था मैम. 63 और 4 तक चले गए थे. हाँ वो हम करेंगे. एब्सेंट था. हाँ ठीक है. हाँ मैं कंफ्यूज हो गया कि आप रिवीजन करवा रहे हैं तो अच्छी बात है. नहीं रिवीजन ही करेंगे हम, फिर आगे करेंगे. ठीक है. તો ઉપસંહારની અંદર એ ત્યાં શ્યામકાકાજીએ એ આજ્ઞા કરી કે જે કંઈ પણ પ્રત્યક્ષ આપણને થાય છે એ હંમેશા કોઈ એક ફેક્ટરના કારણે થતું હોય એવો કોઈ નિર્ણય ઉપર આપણે નથી જતા. એક વાત. બીજી વાત કે અર્ધજરતી હોય છે, હંમેશા વિષય અને બુદ્ધિ એ બંને સાથે મળીને અને પ્રત્યક્ષને ડેવલપ કરે છે. ત્રીજી વાત કે બ્રહ્મનું પ્રત્યક્ષ નથી થઈ શકતું એ વાત આપણે જરૂર માનીએ છીએ કોઈક આપણા જેવા લોકોની અવસ્થામાં. પરંતુ અભેદ બુદ્ધિ રાખવાથી કે અદ્વૈતને સ્વીકારવાથી જે નામરૂપાત્મક જગતના રૂપમાં બ્રહ્મ થયા છે
એ જ નામ રૂપોની અંદર બ્રહ્મની અનુભૂતિ થઈ શકે છે, એ મતને પણ ફરીથી આપણે સ્વીકારી જ રહ્યા છીએ. તો બ્રહ્મ જ્ઞાનની અવસ્થામાં નામરૂપ કર્માત્મક જગતમાં જ બ્રહ્મનું પ્રત્યક્ષ થશે, એ પણ ધારણા આપણે સ્વીકારેલી છે. એટલે પ્રત્યક્ષ પ્રમાણ જે છે એ હંમેશા વેસ્ટ છે, અથવા એનું બ્રહ્મની અંદર એની કોઈ ગતિ નથી, એ મતને આપણે નથી માનતા. પછી જે ત્રીજું આલેખ આપણે પ્રારંભ કર્યું એ નિગમ અને આગમ શાસ્ત્રોનું તુલનાત્મક સ્વરૂપ, પ્રામાણ્ય અને એક વાક્યતા, જેમાં ઓવરઓલ આપણે એ વાતને સમજ્યા કે આપણા જેટલા પણ શાસ્ત્રો છે એનું વિભાજન આપણે ત્યાં નિગમ અને આગમ આ બે કોટીની અંદર થાય છે, જેમાં નિગમ શાસ્ત્રોને આપણે વેદ તરીકે ડિફાઇન કરીએ છીએ અને આગમ શાસ્ત્રોને આપણે સ્મૃતિ તરીકે બોલીએ છીએ. આ આપણી જનરલ અન્ડરસ્ટેન્ડિંગ છે. શ્યામકાકાજીએ શરૂઆતમાં નિગમ શબ્દનો ઉપયોગ વેદથી લઈને અને ઋષિ મુનિઓની પરંપરામાં શંકરાચાર્યજી સુધી જેટલા જેટલા અર્થોમાં થયો છે એ બધાની ડેફિનેશન્સ ડિસ્કસ કરી કે આટલી આટલી વ્યાખ્યાઓ આટલા રીતે નિગમ આગમ શબ્દોનો ઉપયોગ આપણે ત્યાં થતો આવ્યો છે. અને એ ડિસ્કશનનું પરિણામ એ આવ્યું કે નિગમ શબ્દનો અર્થ હંમેશા વેદના અર્થમાં અને આગમ શબ્દનો ઉપયોગ પાછળથી ડેવલપ થયેલી સ્મૃતિશાસ્ત્રોના અર્થમાં અલગ અલગ જ થયું હોય એવું જૂની પરંપરામાં આપણને જોવા નથી મળતું. કેમ કે વેદ પોતે પણ જ્યારે પુરાણને અને તંત્રને વેદની સાથે ઇક્વેટ કરવા માંગી રહ્યો છે, અથવા ઉપનિષદોની અંદર પણ જ્યારે પુરાણોને પંચમ વેદ તરીકે બતાવ્યું છે, અથવા પાછળથી જેને આપણે એવું કહીએ છીએ કે ઉપાસના માર્ગ જે તંત્રથી ડેવલપ થયેલું છે, એ બધા તંત્રશાસ્ત્રોને આપણે આગમ કોટીની અંદર પ્લેસ કરતા હોઈએ, તો એ બધા સ્મૃતિશાસ્ત્રોને પ્રમાણરૂપ ન માન્યા હોય કે એ ઉપાસનાની પ્રક્રિયાને વેદની અંદર ઉલ્લેખિત ન કરી હોય એવું આપણને જોવા નથી મળતું. પણ પરંપરાગત રીતે આપણને એવું જોવા મળે છે કે નિગમ અને આગમ આ બંને શબ્દોનો ઉપયોગ અલગ અલગ શાસ્ત્ર કોટીને સમજાવવા માટે થતો આવ્યો છે, જેમાં અલ્ટિમેટલી શ્યામકાકાજીએ આજ્ઞા કરી કે બેક ઓફ ધ માઇન્ડ આપણને આ વાત ખબર હોવી જોઈએ કે જૂની પરંપરામાં કેમ કે આ બંને શબ્દોને અલગ અલગ શાસ્ત્રો માટે બોલવામાં નથી આવ્યા, એટલે આપણે હંમેશા એવા ઓબ્સેશનથી ન ચાલવું જોઈએ કે ક્યાંય પણ જો નિગમ શબ્દનો ઉપયોગ આવ્યો તો એ માત્ર વેદના અર્થમાં જ આવ્યો છે, અથવા આગમ શબ્દનો ઉપયોગ આવ્યો તો એ આગમ તંત્રના અર્થમાં જ આવ્યો છે, એવું માનવાની આપણને આવશ્યકતા નથી. પણ અત્યારે જે અન્ડરસ્ટેન્ડિંગ આપણી આટલા સમયથી ચાલી આવી છે, અથવા લોકો પોતાના વ્યવહારમાં આ શબ્દોનો ઉપયોગ જે અર્થમાં કરે છે એ અર્થને માનીને આપણે નિગમ અને આગમ આ બંને શબ્દોના અર્થને લઈને ચાલી રહ્યા છીએ. એના પછી જે વેદની શબ્દ રાશિ છે, શ્રૌત શબ્દ રાશિનું સ્વરૂપ, પ્રામાણ્ય અને એક વાક્યતા, એ પોઈન્ટ આપણે ડિસ્કસ કરી રહ્યા હતા, જેમાં સૌથી પહેલી વાત એ આવી કે શ્રુતિ શબ્દથી આપણે એવું સમજીએ છીએ કે ઋષિઓની પરંપરાથી ચાલ્યું આવતું જે જ્ઞાન છે, ઋષિઓની અંદર ઇન્ટરનલી જે મંત્રો ડિસ્કસ થયા અથવા એ મંત્રોનું ગુરુ શિષ્યની ઉપદેશ વિધિથી જે પરંપરા નિર્વાહ થયો એને આપણે શ્રુતિ કહીએ છીએ. પરંતુ ધર્મના લક્ષણને બતાવતા મીમાંસા સૂત્રમાં 14ના લક્ષણો ધર્મ, ત્યાં જે વાત કહેવામાં આવી છે એમાં પણ એમણે માત્ર શ્રુતિ શબ્દથી જ ધર્મ વ્યાખ્યાયિત થાય છે, અથવા ધર્મનું ગ્રહણ આપણે માત્ર શ્રુતિના આધારે કરવું જોઈએ એવો કોઈ મત પોતાનો બતાવ્યો નથી મીમાંસકોએ. એટલે જે પણ વેદ, વેદના અંગો, ઉપવેદો અને વેદના અર્થને બતાવનારા 6 વેદાંગો, એ બધા મળીને વેદનું જ્ઞાન ફૂલફિલ કરે છે. અથવા જે વ્યક્તિ પણ વેદ દ્વારા ધર્મનો નિર્ણય કરવા માંગતો હોય એણે વેદની સાથે જોડાયેલા, એટલે મૂળ 4 વેદની સાથે જોડાયેલા આ જેટલા પણ વેદના અંગો છે, ઉપવેદો છે, એ બધાની સાથે મળીને વેદના દ્વારા ધર્મનો નિર્ણય કરવો જોઈએ એવી આજ્ઞા આપી છે. એટલે એનો અર્થ એ છે કે શ્રુતિ શબ્દ અંતર્ગત માત્ર 4 વેદ નહીં, પરંતુ આ આખી પરંપરાનો નિર્વાહ કરનારા જેટલા પણ શાસ્ત્રો છે જે શ્રુતિના અર્થને પૂરા કરે છે અને ફુલફિલ કરે છે, એ બધાનો જ સમાવેશ આપણને ધર્મના નિરૂપક શાસ્ત્ર તરીકે કરવું જોઈએ. એની અંદર શ્યામકાકાજીએ વેસ્ટર્ન ફિલોસોફર જે રીતે આપણા શાસ્ત્રોને સમજાવવા માંગે છે એ મતને ત્યાં ડિસ્કસ કર્યું કે
એમને ત્યાંની પ્રોબ્લેમ એ છે કે એ લોકોએ હંમેશા ઐતિહાસિક દ્રષ્ટિથી આ બધા વિષયોને ડિસ્કસ કરવાનો પ્રયત્ન કર્યો છે કે એમની પ્રમાણ કોટીને એ લોકો હંમેશા ઇતિહાસ દ્વારા મૂલવવા માંગે છે કે સૌથી જૂનું જે હોય એ વધારે પ્રામાણિક કહેવાય, પાછળથી જે નવું આવ્યું હોય એ બધું અપ્રામાણિક કહેવાય. પરંતુ એ પ્રકારની માનસિકતા આપણે ત્યાં કોઈ પણ દિવસ અર્થની સંગતિના વિચારના કારણે નથી રહી. તો આપણે ત્યાં આધુનિકતમ શાસ્ત્ર પણ કોઈ હોય કે મારા દ્વારા બોલેલું કે તમારા દ્વારા બોલેલું પણ કેમ ન હોય, પરંતુ જો એ મૂળ વેદના વિષયની સાથે સંગત હોય તો એનું પણ પ્રામાણ્ય આપણે ત્યાં એટલું જ ધર્મ નિર્ણયની અંદર સ્વીકારવામાં આવ્યું છે. એના પછી વેદની અંદર જેટલો પણ વિષય નિરૂપિત કરવામાં આવ્યો છે એનું વિભાજન ઉપનિષદ પરાવિદ્યા અને અપરાવિદ્યાના ડિવિઝનથી બે રીતે કરે છે, જેને શ્યામકાકાજીએ આગળ સમજાવ્યું કે વેદના પૂર્વકાંડ અને અપરાવિદ્યા અને અક્ષર બ્રહ્મનું જ્ઞાન આપનારો વેદનો જે ઉત્તરકાંડ છે જે બ્રહ્મવિદ્યા છે એને પરાવિદ્યા તરીકે મુંડક ઉપનિષદે સમજાવી છે અને આ બંને મળીને વેદ બને છે. એ રીતે આ બંને અર્થ થયા છે, જેમાંથી મીમાંસકો અને જ્ઞાન માર્ગીઓ આ બંનેની અંદર હંમેશા આ વિવાદનો વિષય રહ્યો કે પૂર્વકાંડનું ઇમ્પોર્ટન્સ વેદની અંદર વધારે છે કે ઉત્તરકાંડનું ઇમ્પોર્ટન્સ વધારે છે. તો જ્ઞાનની પરંપરા દ્વારા મોક્ષ ને માનનારા જેટલા વિચારકો છે એમણે એવું કીધું કે પૂર્વકાંડ બધું વેસ્ટ છે, કર્મ દ્વારા કેવલ આપણા અધ્યાસ વધે છે કે કેવલ આપણી અહંતા વધતી હોય છે, એના દ્વારા કોઈ મુક્તિની પ્રાપ્તિ થતી નથી. કેમ કે અધ્યાસ નિવૃત્ત કરી દો તમે તો તમે કર્મપરાયણ નથી થઈ શકતા. જે લોકો મીમાંસકો છે એમણે એવું કહ્યું કે કર્મ જ મુક્તિ પ્રદાન કરે છે. જ્ઞાન અને ઉપાસનાની જે પરંપરાઓ છે એ બધા બુઢા અને અપંગ લોકો માટે છે કે જે લોકોને કર્મની અંદર અધિકાર નથી, કે જે લોકો કર્મ કરવા માટે યોગ્ય નથી, એ લોકો માટે આ બધા ઉપાયો બતાવ્યા છે. એટલે મુખ્યતા પૂર્વકાંડની છે. તો પ્રામાણ્યના વિષયની અંદર આ સબ્જેક્ટ એટલા માટે આવ્યો કે વેદ અખંડ પ્રમાણ છે. વેદના પ્રત્યેક શબ્દને આપણે પ્રમાણ માનીએ છીએ કે વેદની અંદર પણ ઇન્ટરનલ પ્રામાણ્ય અપ્રમાણ્યનો નિર્ણય આપણે પોતે કરી શકીએ છીએ. જેમ શંકરાચાર્યજીએ પોતે આ સ્ટેન્ડ લઈ લીધું આ વિષયમાં કે જેટલા પણ વેદના વચનોની અંદર નિર્ગુણ બ્રહ્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે એ બધા વાસ્તવિક રીતે પારમાર્થિક સત્યનું નિરૂપણ કરનારા છે. અને જ્યાં જ્યાં પણ બ્રહ્મને જગતના કર્તા કે નામરૂપ કર્મની સાથે રિલેટ કરીને કહેવામાં આવ્યા છે એ બધા વચન સગુણ બ્રહ્મનું નિરૂપક હોવાને કારણે મિથ્યા છે, વ્યર્થ છે. એનો મુક્તિની અંદર કોઈ ઉપયોગ નથી. તો પ્રામાણ્યનો નિર્ણય આપણે કઈ રીતે કરશું, શ્રુતિ પ્રામાણ્યનો, વેદના પ્રામાણ્યનો, એ વિષય અહીં નિર્ણય એ વિષયનો અહીં ડિસ્કશન થઈ રહ્યું હતું. એ ત્યાંથી જ આપણે આજે એને શરૂ કરી લઈએ. ત્યાંથી આપણે રિપીટ જ કરીએ છીએ. પેજ નંબર 73 મારી પાસે પુસ્તક છે એમાં પોઈન્ટ 1 થી જે શરૂ થાય છે. मुंडक उपनिषद નું वचन જ્યાં પૂરું થાય છે ને ત્યાંથી इस वचन में प्रकट हुए कुछ उल्लेखनीय तथ्यों पर ध्यान देना आवश्यक लगता है. तो मुंडक उपनिषद ની અંદર વેદને જે રીતે ડિફાઇન કરવામાં આવ્યું કે વેદના વિષયની અંદર પણ શું ગૌણતા કે મુખ્યતાનો વિચાર થઈ શકે છે, આ પ્રશ્નના ઉત્તરના રૂપમાં આ પોઈન્ટ સાથેથી અહીં શ્યામકાકાજી ડિસ્કસ કરી રહ્યા છે. મળી ગયું? वेद के पूर्व कांड को अपरा विद्या तथा अक्षर ब्रह्मात्मक रहस्य का उपदेश करने वाली औपनिषद विद्याओं को परा विद्या कहा गया है. मुंडक उपनिषद वेदना विषयने आ रीते विभाजित करे छे. एतावता पूर्व कांड की गौणता तथा उत्तर कांडीय उपनिषदों का वेदों से पार्थक्य भी आभासित होता है. આનો અર્થ એ છે કે વેદના સબ્જેક્ટ મેટરને બે પ્રકારે કે બે ટાઇટલમાં વિભાજિત કરવામાં આવ્યા છે એવું આપણને દેખાય છે કે એક વિભાજન પૂર્વકાંડનું છે, બીજો વિભાગ उत्तरकांड છે. ऐसी स्थिति में युक्तिवाद खड़ा किया जा सकता है कि स्वयं उपनिषदों को भी अपनी अवेदात्मकता अभिप्रेत होगी. કે જો મીમાંસકો એવું કહી દેતા હોય કે પૂર્વકાંડ ઇમ્પોર્ટન્ટ હોય છે, ઉત્તરકાંડ તો બધું બેકાર છે, કર્મ ન કરનારા લોકો માટે કહેવાયું છે, તો શું એનો અર્થ એવો છે કે ઉપનિષદ પોતાને વેદાત્મક નથી માનતા કે પોતાને મુખ્ય પ્રમાણ તરીકે ન માનીને શું ગૌણ સાધન તરીકે માની રહ્યા છે? उपनिषदों को अतः परवर्ती व्याख्याकारों ने यथा कथनचित वेदतया प्रचारित कर दिया होगा,
પરંપરા માન્ય પ્રામાણ્ય કે લાભાર્થ. અને ઉપનિષદો જો ગૌણ છે મીમાંસકોના મત પ્રમાણે, તો એનો અર્થ એ છે કે પહેલા તો માત્ર પૂર્વકાંડ હતું. પૂર્વકાંડમાં બતાવેલા કર્મોની અંદર જેમનો અધિકાર નથી અથવા એ કર્મોની કરવાની યોગ્યતા જેમની નથી, એમના માટે ઉપનિષદો પાછળથી બન્યા છે, એવો એક અર્થ વિચારી શકાય. જેનો અર્થ એ છે કે પછીથી પરંપરાની અંદર લોકોએ ઉપનિષદોને પણ વેદ તરીકે સ્વીકારી લીધા, પરંતુ વસ્તુતઃ પૂર્વકાંડ પહેલા બનેલો છે, ઉત્તરકાંડ પછી. આવો પક્ષ આની અંદર આપણને વિચારવું પડે, જો અલ્ટિમેટલી એકને ગૌણ અને એકને મુખ્ય જ આપણને માનવું હોય તો. આ એક યુક્તિ છે, એક વિચાર છે. ના, મીમાંસા સૂત્ર જૈમિનીના છે, કર્મ મીમાંસા. ના ના ના. यह परंतु असमीक्षित प्रतिपादन है, क्योंकि स्वयं पूर्वकांडीय रुक संहिता स्वयं भी इसी अक्षर ब्रह्म के परिज्ञान के बिना अपरा विद्या रूप ऋचाओं की व्यर्थता का घंटाघोष कर ही रही है. तो જે રીતે મહાપ્રભુજીએ સર્વનિર્ણયમાં એ નિર્ણય આપ્યો કે બ્રહ્મ જ્ઞાન વિના જો તમે કર્મ કરો છો તો એ કર્મ માત્ર ચિત્ત શુદ્ધિ અપાવી શકે છે જો નિષ્કામતાથી કરવામાં આવે તો, પણ બ્રહ્મ જ્ઞાન રહિત જે કર્મ છે એ તમને મુક્તિ અપાવી નથી શકતું. તો એનો અર્થ એ છે કે ગૌણ અને મુખ્યનો વિચાર આની અંદર થઈ નહીં શકે. જેના માટે ઋગ્વેદ પોતે એ વાતને કહે છે कि ऋचा के उस परम व्योम रूप अक्षर में कि जहां सभी देव रहते हैं, जो उसे नहीं जानता वह केवल ऋचा द्वारा क्या कर पाएगा. ऋचा એટલે મંત્ર, વેદના મંત્રો. તો જે મંત્ર છે એ પરમ વ્યોમ રૂપ આકાશ રૂપ બૃહત જે અક્ષર બ્રહ્મ છે એની અંદર રહે છે કે જ્યાં બધા દેવતાઓ પણ રહે છે. એટલે એ મંત્રના અધિષ્ઠાતા દેવતાઓ પણ એ અક્ષર બ્રહ્મ જે એક છે તત્વ એની અંદર રહેલા છે. અને એ રચાઓ જે એ દેવતાઓને આશ્રિત છે એ રચાઓ પણ એની સાથે રહેલી છે, કેમ કે દેવતાઓ તો એના અધિષ્ઠાતા છે. તો જે એ મૂળ તત્વને, પરમ તત્વને, અક્ષરને એટલે બ્રહ્મને નથી જાણતું, એ માત્ર મંત્રોના ઉપયોગ દ્વારા શું કરી શકશે. આ તાત્પર્ય એ છે કે આ વચનથી પણ એ જ અર્થ પ્રતિપાદિત થાય છે કે કર્મ દ્વારા જે વ્યક્તિ મુક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય એને બ્રહ્મ એક હોય છે, મૂળ તત્વ એક હોય છે એવું જ્ઞાન તો એને હોવું જ જોઈએ કે આ વેદની રચાઓ દ્વારા જે પણ વિવિધ દેવતાઓને લક્ષિત કરવામાં આવી રહ્યા છે એ બધા જ દેવતાઓ વસ્તુતઃ કોઈ એક તત્વમાંથી પ્રકટ થયેલા છે એવું જો એ નહીં જાણે, એટલે બ્રહ્મ જ્ઞાન પૂર્વક જો એ કર્મપરાયણ નહીં થાય તો એ કર્મ એને મોક્ષ નહીં અપાવી શકે, એવું આ ઋગ સંહિતાના વચનથી સ્પષ્ટ થઈ રહ્યું છે. એટલે ઓવરઓલ ગૌણતા અને મુખ્યતાનો વિચાર વેદના વિષયમાં નહીં થઈ શકે. वस्तुतः तो प्रस्तुत मुंडकोपनिषद इसी ऋचा के रहस्य का उपदेश कर रहा है, ऐसा कहना भी सर्वथा उपपन्न ही है. तो मुंडकोपनिषद ની અંદર જે નિરૂપણ કરવામાં આવ્યું કે વેદની અંદર એક પરાવિદ્યા છે, બીજી અપરાવિદ્યા છે, એ પણ અલ્ટિમેટલી આ જ કહેવા માંગે છે કે પરાવિદ્યા અને અપરાવિદ્યા સાથે મળીને તમને કોઈ ફલ પ્રાપ્ત કરાવશે. બંનેમાંથી કોઈ ચોઈસ નથી આપણી કે એક કરો અને બીજાને છોડી દો કે એને ગૌણ માનો. अतएव उपनिषद में परा अपरा विद्या के प्रभेदवश ध्वनित होती निंदा भी तथा कथित अपरा विद्या के ब्रह्मविद मंत्र दृष्टा ऋषियों द्वारा की गई आत्म निंदा की ही परा विद्या रूप उपनिषद के दृष्टा ऋषियों द्वारा की गई व्याख्या है. એટલે ઉપનિષદમાં પણ પરા અને અપરા વિદ્યા આ બંનેનો જે ભેદ, જે મુંડક ઉપનિષદનો જે પ્રમાણ વચન લીધું એની અંદર જે ધ્વનિત થતી નિંદા કે જે વ્યક્તિ પરા વિદ્યાને પકડે છે અને અપરા વિદ્યાને છોડી દે છે એ પણ ખરાબ છે, જે અપરા વિદ્યાને પકડીને પરાવિદ્યાને છોડી દે છે એ પણ ખરાબ છે. આ નિંદા પણ અપરા વિદ્યાનો જાણનારો વ્યક્તિ, બ્રહ્મવિદ મંત્ર દ્રષ્ટા જે ઋષિ છે, અપરા વિદ્યાનો મતલબ પૂર્વકાંડ કર્મ, તો એ અપરા વિદ્યાનું અનુસરણ પણ બ્રહ્મ જ્ઞાતા મંત્ર દ્રષ્ટા ઋષિ દ્વારા જ કરવામાં આવે છે. વિભાગ એ તો બંધ મીમાંસકોએ કર્યો, બંને પોતપોતાના પક્ષ પકડી લીધા. તો એ ઋષિઓ દ્વારા કરેલી જે આત્મનિંદા એ જ છે કે પરાવિદ્યા રૂપ ઉપનિષદના દ્રષ્ટા પણ ઋષિઓ દ્વારા પણ આની આ જ રીતે વ્યાખ્યા કરવામાં આવી છે કે આ બંનેને તમે એકબીજાથી વિભાજિત નથી કરી શકતા, અને જો વિભાજિત કરો છો તો તમે જે કંઈ પણ કરી રહ્યા છો એ યોગ્ય નથી. તો એનો અર્થ એ છે કે વેદને એના સમુચ્ચયમાં આપણને પ્રમાણ માનવું પડશે, એના આ રીતે વિભાગ નહીં થઈ શકે. હવે બીજો પોઈન્ટ આની અંદર એ છે
कि क्षर अक्षर के प्रभेद के बारे में भी किंचित धैर्य पूर्वक दोनों वचनों का अनुशीलन करने पर भी यह भी प्रकट होता है कि अन्नोपजीवी प्राणी के मनोवाक चक्षु आदि से ग्राह्य अक्षर जगत स्वयं उसी अभिन्न निमित्तोपादान रूप अक्षर तत्व से प्रकट हुआ है, उसी में अवस्थित है और पुनः उसी में लीन होने वाला है। હવે બીજો પ્રભેદ એ રીતે થાય કે તમે એકને અક્ષર માનો છો, બીજાને અક્ષર માનો છો। જેમ ગીતાજીમાં ભગવાને જે ભેદ બતાવ્યું કે આ જગત અક્ષર છે, જગતથી ઉત્તમ અક્ષર છે અને બંનેથી ઉત્તમ પુરુષોત્તમ છે। હવે આની અંદર એ વાત આવે છે કે પૂર્વકાંડમાં જેટલો પણ કર્મનો વિષય છે એ બધું ક્ષર જગતની અંદર થનારું છે, કે જેમાં તમે યજ્ઞ કરી રહ્યા છો એ પણ ક્ષર છે, યજ્ઞની અંદર ઉપયોગમાં આવનારા દ્રવ્ય પણ બધા ક્ષર છે, એ યજ્ઞનો કર્તા પણ ક્ષર છે, એટલે ઓવરઓલ કર્મ પણ ક્ષર છે, નાશવંત છે। અને અક્ષર બ્રહ્મ જે છે એ નાશવંત નથી, અવિનાશી છે। શંકરાચાર્યજીએ આ સ્ટેન્ડ ડિસ્કસ કર્યું છે કે કર્મ બધા એક ને એક દિવસ ખતમ થઈ જાય છે, એ બધા ખતમ થઈ જાય છે, એના ફલ પણ ખતમ થઈ જાય છે, કેમ કે જે પણ યજ્ઞ છે એના દ્વારા મળનારા ફલ પણ બધા ક્ષયિષ્ણુ છે, નાશવંત છે। એના દ્વારા કોઈ અક્ષયિષ્ણુ ફલની પ્રાપ્તિ નથી થતી, કેમ કે જે કર્મ પોતાનામાં નાશવંત હોય એ કોઈ પણ અવિનાશી ફલને પેદા કરી શકતો નથી। આ શંકરાચાર્યજીનો આ વિષયમાં મત છે। એને અહીં શ્યામકાકાજી ડિસ્કસ કરી રહ્યા છે કે ક્ષર જગત પણ અલ્ટિમેટલી આવ્યું ક્યાંથી, અથવા એ ક્ષર જગતનો આધાર શું છે, એ જ અક્ષર છે। અને એ જ અક્ષરને જો તમે ક્ષર જગતના અભિન્ન નિમિત્તોપાદાન કારણ તરીકે માનતા હો તો ક્ષર જગત નાશવંત થયું કેવી રીતે? જેમ માટી છે, માટીમાંથી ઘટ બને છે, એવી રીતે આપણે એવું કહીએ છીએ કે અક્ષરના સત અને ચેત, બ્રહ્મના સત અને ચેત જગતના જળ અને જીવના રૂપમાં બને છે। તો જો કારણ તત્વ અવિનાશી હોય તો કાર્ય નાશવંત કેવી રીતે હોઈ શકે? અદ્વૈતવાદની દ્રષ્ટિથી દ્વૈતવાદમાં તો નાશવંત જ થવાનું છે, કેમ કે નૈયાયિકોએ પણ એને ઉત્પત્તિ અને નાશની વ્યાખ્યામાં નાશવંત માન્યું, અને એ જ રીતે જે શંકરાચાર્યજી છે એમનો પણ મત આની અંદર એ જ આવ્યો કે આ બધું જ અહીંયા રાખો તો રાખી તો શંકરાચાર્યજીએ પણ આની અંદર એ જ વાતને કહી, કેમ કે એમણે જગતના નામરૂપ કર્મોને મિથ્યા માન્યા, બ્રહ્મને કારણ તરીકે ન માન્યું। મૂળ પોઈન્ટ આની અંદર એ છે, કેમ કે માયા જે મિથ્યા પદાર્થ છે એ કારણ બની, બ્રહ્મ કારણ ન બન્યા। પણ વલ્લભ વેદાંતના મતમાં જો કારણ બ્રહ્મ છે, શ્રુતિના મત પ્રમાણે જો બ્રહ્મ જ જગતના નામરૂપ કર્મો પ્રતિકારણ હોય તો એનો તાત્પર્ય એ છે કે કારણ જો અવિનાશી હોય તો કાર્ય નાશવંત નથી હોઈ શકતું, કેમ કે અલ્ટિમેટલી આપણે એની સ્થિતિ પણ એના કારણ તત્વમાં જ માની રહ્યા છીએ। આપણે એવું નથી કહી રહ્યા કે ઉત્પન્ન થઈને પદાર્થ પોતાના કારણથી અલગ થઈ જાય છે। તો જો અભિન્ન નિમિત્તોપાદાન કારણ તરીકે આપણે અક્ષરને સ્વીકારતા હોઈએ તો એનો અર્થ એ છે કે જે ક્ષર જગત છે એ પણ અક્ષરની અંદર અવસ્થિત હોવાને કારણે એવો નાશવંત નથી હોઈ શકતો કે જેવું આપણે એને સમજી કે વિચારી રહ્યા છીએ। अतः क्षर अक्षर का ही नामांतर रूपांतर और कर्मांतर है। तो क्षर अल्टीमेटली છે શું? તો અક્ષરનું જ નામાંતર છે, અક્ષરનું જ રૂપાંતર છે, અક્ષરનું જ કર્માંતર છે, क्योंकि वह स्वयं नाम रूप और अन्न बना है। तो उपनिषद तो એ જ કહે છે કે પોતે જ બને છે। તો જો પોતે જ બને છે તો તમે આ જગતને કે જગતના વિષયોને નાશવંત કે ક્ષર કેવી રીતે કહી શકો છો? अतः नाम रूप और उत्पत्त्यादि षड्विध क्रियाओं से विवर्जित वह स्वयं यदि इस तरह प्रकट हुआ माना गया है, अतएव इनका तो परिज्ञान अन्नोपजीवी मर्त्य प्राणी के मनोवाक चक्षु आदि इंद्रियों से पूर्व सिद्ध है ही। तो ब्रह्म પોતે જ જો એ રૂપમાં બન્યા હોય તો આપણે પણ પોતાની મન, વાણી અને ચક્ષુ દ્વારા એ વિષયોનું એ રીતે પ્રત્યક્ષ કરી જ શકીએ છીએ। अतएव इनके निरूपण में मंत्र, ब्राह्मण या उपनिषद के वचनों का प्रामाण्य अनधिगतार्थ ज्ञापक हो नहीं पाता, इसी कारण उसे अपरा विद्या कहा जाता है। तो હવે આની અંદર વાત એ આવી રહી છે કે નૈયાયિકોએ જ્ઞાન દ્વારા આપણને જે પણ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થાય છે એના પ્રામાણ્યને એ લોકોએ બે રીતે એક્સેપ્ટ કર્યું છે કે એક તો એ જ્ઞાન અનધિગત હોવું જોઈએ અને બીજું એ અબાધિત હોવું જોઈએ। અનધિગતનો મતલબ એ છે કે આ વિષયનું જ્ઞાન મને આ પદાર્થ, આ કારણ તત્વ સિવાય બીજું કોઈ નહીં કરાવી શકે। એટલે જે કોઈ પણ પ્રમાણ દ્વારા, જેમ રૂપનું પ્રત્યક્ષ તમને ચક્ષુ દ્વારા જ થઈ શકે છે,
જે શ્રોત્ર તન્માત્રા છે એની ગતિ રૂપના પ્રત્યક્ષની અંદર તમે નથી માની શકતા. તો એનો મતલબ એ છે કે ચક્ષુર દ્વારા રૂપનું જ્ઞાન થવું અનધિગત છે. કેમ કે ચક્ષુ સિવાય બીજા કોઈ પણ ઇન્દ્રિય દ્વારા તમને રૂપનું પ્રત્યક્ષ નથી થઈ શકતું. અબાધિત હોવાનો મતલબ એ છે કે બીજી કોઈ પણ રીતે તમને જે કોઈ પણ જ્ઞાન થયું છે એનું બાધ પોસિબલ નથી. જેમ હું એમ કહું કે અત્યારે મારી સામે તમે લોકો બેઠેલા છો, આ મારી ચક્ષુર ઇન્દ્રિય તમને બધાને જોઈ રહી છે. તો એક તો વાત એ છે કે મારી જો આંખો ન હોય તો મને તમે બધા દેખાવાના નથી. તમારા રૂપને હું મારી આંખો સિવાય બીજા કોઈ પ્રમાણથી જોઈ નહીં શકું. હવે હું ન તો સપનામાં છું, ન મને કોઈ નશો થયેલો છે, ન મારી આંખોને કંઈક ઝાંસો થયો છે કે મને તમે ખોટી રીતે દેખાતા હો કે તમારું કોઈ બીજી રીતે પ્રોજેક્શન કરવામાં આવ્યું હોય. કેમ કે 1 કલાક પછી પણ 2 કલાક પછી પણ બધી જ રીતે મારી ચક્ષુ અને તમે જો આમને સામને છો તો તમે મને આ જ રીતે હંમેશા દેખાવાના છો. તો એનો મતલબ એ છે કે મને જો તમે બધા વિષય તરીકે રૂપ તરીકે ગ્રહિત થઈ રહ્યા છો તો એનો અર્થ એ છે કે આ જ્ઞાન અબાધિત છે. 1 કલાક પછી 2 કલાક પછી આ જ્ઞાનનો બાદ નહીં થાય. કોઈ એવું નહીં કહી દે કે તારી આંખો તો કંઈક બીજું જ જોતી હતી, તમે બધા વ્યક્તિઓ મારી સામે ક્યારે બેઠેલા હતા જ નહીં. આવું ક્યારે નહીં થાય. આ વાસ્તવિકતા છે કે તમે બધા બેઠા છો અને હું મારી આંખો દ્વારા તમને બધાને જોઈ રહી છું. આ અબાધિત કહેવાય. ન્યાય એવું કહે છે કે તમે જ્યારે તમારા અબાધિત કા મતલબ કાલની સાથે છે, દેશ કાલ બધી જ રીતે. ઓકે જી. કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ વસ્તુના કારણે એ જ્ઞાન અજ્ઞાન સાબિત ન થવું જોઈએ, કહેવાનો આટલો મતલબ છે. કે કાલે ઉઠીને મને કોઈ એવું કહી દે કે તું તો સપનામાં હતી, તારી સામે તો કોઈ હતું જ નહીં કોઈ દિવસ. આવું ન થવું જોઈએ. એ અબાધિત જ્ઞાન કહેવાય કે જેનો બાધ ન થાય. તો નૈયાયિકો એવું કહે છે કે હું જ્યારે એવું કહું છું કે ચક્ષુર ઇન્દ્રિય રૂપ તન્માત્રા રૂપના પ્રત્યક્ષમાં પ્રમાણ માનવામાં આવે છે. આ એક સ્ટેટમેન્ટ છે. ચક્ષુર ઇન્દ્રિય રૂપના વિષયમાં પ્રમાણ માનવામાં આવે છે. આ જ્ઞાન અનધિગત હોવું જોઈએ અને અબાધિત હોવું જોઈએ. તો તમારા સ્ટેટમેન્ટથી એવું સિદ્ધ કરી શકાય કે ચક્ષુર ઇન્દ્રિય રૂપના ગ્રહણમાં પ્રમાણ મૂલક છે. એ કોઈ દિવસ અપ્રમાણ સિદ્ધ નહીં થઈ શકે. એની ચેકિંગ પોઈન્ટ છે આ બંને. એને ચેક કરવા માટેના પેરામીટર્સ છે જે ન્યાયે એસ્ટાબ્લિશ કર્યા છે કે આવી જ રીતે થવું જોઈએ. જેમ હું રાતે હું ઘરે આવીને એવું કહું કે મેં ભૂતને જોયો કે મેં મારી સામે કોઈ આવી આકૃતિને જોઈ, અનધિગત તો છે પણ અબાધિત નથી, બાદ થઈ જશે આ જ્ઞાનનો, તો એ પ્રમાણમૂલક નથી. એનો મતલબ એ છે. એને અહીં સમજાવી રહ્યા છે કે જ્ઞાન અનધિગત અને અબાધિત આ બંને હોય ત્યારે પ્રમાણમૂલક માનવામાં આવે છે. એને કહી રહ્યા છે કે એટલે જે ક્ષર જગત છે, જે જગતના નામરૂપ કર્મો છે, જે પદાર્થો આપણી સામે છે, જેનો મન દ્વારા, વાણી દ્વારા કે ચક્ષુ દ્વારા, આ ઇન્દ્રિયો દ્વારા આપણે ગ્રહણ કરી શકીએ છીએ, એમના નિરૂપણમાં, આવા પદાર્થોના નિરૂપણમાં મંત્ર, બ્રાહ્મણ કે ઉપનિષદના વચનોનું પ્રામાણ્ય અનધિગતાર્થ જ્ઞાપક નથી હોઈ શકતું. કેમ કે આ બધા નામરૂપ કર્મો આપણને જો મંત્ર, બ્રાહ્મણ અને ઉપનિષદને કન્સલ્ટ ન પણ કરીએ તો પણ દેખાય છે. ડિફરન્સ અહીંયા એ સમજાવવા માંગી રહ્યા છે કે એકને પરાવિદ્યા કહેવું અને બીજાને અપરાવિદ્યા કહેવું. આ શબ્દના ડિફરન્સ, શબ્દ ભેદથી આ જ્ઞાનને કેમ વિભાજિત કરવામાં આવ્યું, કે વિષયને કેમ વિભાજિત કરવામાં આવ્યું, તો એનું કારણ કહી રહ્યા છે કે માનો મેં ઉપનિષદ નથી પણ વાંચ્યા, મેં મંત્ર, બ્રાહ્મણ ગ્રંથોનું અધ્યયન નથી પણ કર્યું, તો પણ જે જગતના વિષયો છે એ મને દેખાય છે કે નથી દેખાતા, એનું મારા ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થઈ શકે છે કે નથી થઈ શકતું? થઈ શકે છે. તો એનો અર્થ એ છે કે આ બધા અનધિગતાર્થ જ્ઞાપક વિષયો નથી. આ પ્રમાણ, શબ્દ પ્રમાણના ઉપયોગ વિના પણ મને જગતના બધા જ વિષયો દેખાઈ શકે છે, એની અનુભૂતિ પણ થઈ શકે છે. અને જાગતિક લેવલ ઉપર એની જેટલી પણ એનાલિસિસ આપણને આપણા લેવલ ઉપર કરવી હોય એ બધી પણ આપણે આપણી ઇન્દ્રિયોના આધારે કરી શકીએ છીએ. પરંતુ ઉપનિષદ પ્રતિપાદિત જે અક્ષર બ્રહ્મ છે એના વિષયમાં આવું સંભવ નથી. એ અનધિગત જ રહેશે. એ ઉપનિષદ ગમે જ છે,
એને આપણે પોતાના જ્ઞાનના સાધનો દ્વારા ક્યારે પણ સમજી નહીં શકીએ. એટલે પૂર્વકાંડને અપરાવિદ્યા કહેવામાં આવ્યું છે અને ઉત્તરકાંડને પરાવિદ્યા કહેવામાં આવ્યું છે. ક્ષય નથી થતા કર્મનો ક્યારે પણ. એટલે જ કેમ કે ત્યાં જેટલા પણ મંત્રો છે એ બધા આપણી વાણી દ્વારા બોલી શકીએ છીએ. ત્યાં જેટલી પણ ક્રિયા બતાવવામાં આવી છે એ બધી જ ક્રિયાઓને આપણે આપણા લૌકિક જગતની અંદર કરી શકીએ છીએ. એનો અર્થ ભલે આધ્યાત્મિક કે આધિદૈવિક હોય, પરંતુ એનું એક્ઝિક્યુશન આધિભૌતિક લેવલ ઉપર આપણે વિના આ બધા સાધનોએ પણ કરી શકીએ છીએ. જેમ જે વ્યક્તિને બ્રહ્મ જ્ઞાન છે જ નહીં, ફલ ગમે તે થતું હોય, ચિત્ત શુદ્ધિ થાય, એને મુક્તિ ન મળે, કંઈ પણ થાય, પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટેશન વિધાઉટ શબ્દ પણ સંભવ છે. એના તત્વને જાણ્યા વિના પણ કોઈ ચાહે તો કરી જ શકે છે. અને જે પણ વ્યક્તિ એક બ્રહ્મ જ્ઞાન સહિત કરી રહ્યો છે, એક બ્રહ્મ જ્ઞાન રહિત કરી રહ્યો છે, પણ બોથ ધ કેસીસમાં જે બહાર આપણને દેખાઈ રહ્યું છે ક્રિયા તો બધાની એક સરખી જ છે. સમજાયું? અહીંયા નામાંતર કેમ છે એને શ્યામકાકાજી સમજાવવા માંગી રહ્યા છે કે પરાવિદ્યા અને અપરાવિદ્યા આ બંને શબ્દ ભેદ આના કારણે કરવામાં આવ્યા છે કે એક બધું ક્ષરના લેવલ ઉપર ચાલી રહ્યું છે અને બીજું અક્ષરના લેવલ ઉપર ચાલી રહ્યું છે. એના કારણે આના નામાંતર ઉપનિષદે આ રીતે કહ્યા છે. એનો અર્થ આ ગૌણ છે અને બીજું મુખ્ય છે એવું તાત્પર્ય નથી. હા, કેમ કે એ ઉપનિષદ વિના આપણે આધ્યાત્મિક આધિદૈવિક તત્વોને કોઈ દિવસ સમજી જ નથી શકતા. પૂર્વકાંડને કહેવાય છે. અબાધિત તો છે જ, એનો બાદ તો થતો નથી, પણ અનધિગત નથી ને, પણ અપ્રમાણ છે એવો પણ એનો તાત્પર્ય નથી. લોક સિદ્ધ પ્રમાણો से अग्राह्य नाम हाँ एवी रीते लोक सिद्ध प्रमाणों से अग्राह्य नाम रूपातीत ब्रह्म मंत्र ब्राह्मण उपनिषदों के जिन वचनों से ग्रहित होता है उन वचनों का पराविद्या होना भी स्तुति या निंदारूप न होकर प्रमाण व्यवस्था की ही पूर्वोत्तर संकल्पना के रूप में मान्य रखना चाहिए. પૂર્વકાંડની અંદર બતાવેલો વિષય એવો છે કે જેને આપણે પોતાના મન દ્વારા, વાણી દ્વારા કે ચક્ષુ દ્વારા ગ્રહણ કરી શકીએ છીએ. ઉત્તરકાંડની અંદર જે બ્રહ્મરૂપ વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે એ વિષય જ એવો છે કે જેનું મન દ્વારા, વાણી દ્વારા કે ચક્ષુ દ્વારા ગ્રહણ કરવું સંભવ જ નથી. તો આ પ્રમાણ વ્યવસ્થાના ડિફરન્સને કારણે આ બંનેને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. ઉપનિષદની વિદ્યાને પરાવિદ્યા કહેવાનો એવો અર્થ નથી કે અપરાવિદ્યા કરતા એ શ્રેષ્ઠ છે, કે એની ઉત્તમતા બતાવવામાં આવી છે અને અપરાવિદ્યાની નિંદા કરવામાં આવી છે એવો એનો તાત્પર્ય નથી. કેવલ ગ્રહણ કરવાના જે બે પેરામીટર્સ અલગ અલગ છે એના કારણે એમને આ રીતે ડિફાઇન કરવામાં આવે છે. થયું સ્પષ્ટ? अतएव जैसे पूर्व हेलो जे ये जरा वाक्य समझाए ना, प्रमाण व्यवस्था की पूर्वोत्तर संकल्पना के रूप में मान्य रखना चाहिए. એટલે એક પ્રમાણનું પહેલા નિરૂપણ કરવામાં આવ્યું છે, બીજા પ્રમાણનું પછી નિરૂપણ કરવામાં આવ્યું છે. સો ધેટ મીન્સ પરા અને અપરાને એવી રીતે તમે ઉપર લેવલના લેવલ, ઉપર કે નીચેના લેવલ પર નહીં સમજો એવું કહેવા માંગે છે ને? હા, આ બંનેનું વિભાજન કરવામાં શાસ્ત્રનું તાત્પર્ય નથી. ઓકે. અતએવ हाँ बोलो. एनो तो अलग कॉन्टेक्स्ट है, कॉन्टेक्स्ट अलग. अतएव जैसे पूर्वकांडीय प्रतिपादन में स्वयं पूर्वकांडीय प्रामाण्य की गौणता निर्दिष्ट होती है, ठीक वैसे ही उत्तरकांडीय जो अविद्या की उपासना करते हैं वे अंधतम में प्रविष्ट होते हैं, किंतु जो केवल विद्या में ही निरत रहते हैं वे तो उससे भी अधिकतर तम में प्रविष्ट होते हैं. वह तो विद्या से भी अन्य होता है और अविद्या से भी अन्य होता है, ऐसा उसका प्रतिपादन करने वाले धीर पुरुषों से सुना है.
जो विद्या और अविद्या दोनों को एक साथ जानता है वह अविद्या द्वारा मृत्यु को तैर कर विद्या के द्वारा अमृत को पा लेता है। इस प्रतिपादन में विद्या निंदा भी उपलब्ध होती ही है। तो तात्पर्य है कि जो આપણે એવું વિચારતા હોઈએ કે આ બંનેનો ડિવિઝન કે આ બંનેમાં ગૌણતા અને મુખ્યતાનો વિચાર આપણે શાસ્ત્ર પ્રમાણ વચનના આધારે કર્યો હોય અને એક શાસ્ત્ર વચન ક્યાંક એવું કહેતું હોય કે કર્મ બધા વેસ્ટ હોય છે, બધી જ્ઞાનની ઉત્તમતા હોય છે, અથવા જેમ આગળ કહેવામાં આવ્યો કે સુખા તમે કર્મ કરો પણ બ્રહ્મ વિદ્યા સહિત કર્મ ન કરો તો એ બધા કર્મ તમને મુક્તિ નથી પામાવી શકતા। આ વચનનો અર્થ જો એવું લેવામાં આવે કે જ્ઞાનની ઉત્તમતા છે, કર્મની ગૌણતા છે, તો આવી ગૌણતાને મુખ્યતા ઉપનિષદે વિદ્યાના વિષયમાં પણ કહી જ છે અહીં કે અવિદ્યાની જે ઉપાસના કરે છે એ તો અંધનતમમાં જાય છે, પણ જે કેવલ વિદ્યાની ઉપાસના કરે છે એનાથી પણ વધારે મોટા અંધનતમમાં જાય છે, કેમ કે એને વિદ્યાનું અભિમાન આવી જાય છે। તો જે વિદ્યાને તમે ઉત્તમ કહેવા માંગો છો કે જે જ્ઞાનને તમે કર્મ કરતા વધારે સારી સાબિત કરવા માંગો છો, ઉપનિષદે એ જ્ઞાનની પણ નિંદા કરી જ છે। તો નિંદા અને પ્રશંસાના આધારે તમે ગૌણતા અને મુખ્યતાનો વિચાર કેવી રીતે કર્યો? જેમ કર્મની નિંદા મળે છે એવી જ રીતે જ્ઞાનની પણ નિંદા ઉપનિષદે પોતે કરી છે। એને અહીં સમજાવવા માંગી રહ્યા છે કે જેમ કર્મ નિંદા તમને એક જગ્યાએ દેખાડવામાં આવી એવી રીતે વિદ્યાની નિંદા પણ ઉપનિષદે કરી જ છે। अतएव वेद के पूर्व कांड की मीमांसा के हेतु प्रवृत्त जैमिनी सूत्रों में महर्षि बादरायण का भी हम सहभागी पाते हैं, जैसे वेद के उत्तर कांड की मीमांसा के हेतु प्रवृत्त बादरायण सूत्रों में महर्षि जैमिनी के सहभागी होने के अनेकत्र उल्लेख हैं। तो आ बन्ने पूर्व कांडनी અને ઉત્તર કાંડની મીમાંસા કરનારા જ્ઞાનની મીમાંસા વ્યાસજીએ કરી છે, કર્મની મીમાંસા જૈમિની ઋષિએ કરી છે, પરંતુ આ એવી ડિસ્ટિંક્ટ મીમાંસા નથી કે જેમાં એકબીજાનો કોઈ રોલ ન હોય। તો કર્મની મીમાંસા પણ ઘણી બધી જગ્યાએ વ્યાસજીએ કરી છે અને જ્ઞાનની મીમાંસા પણ ઘણી બધી જગ્યાએ જૈમિની ઋષિએ કરી છે। તો જો આટલી બધી પ્રમાણ અપ્રમાણનો ખેલ હોત કે ગૌણતા અને મુખ્યતાનો ખેલ હોત તો આ બંનેનું એકબીજાની સાથે સહભાગી થઈને શાસ્ત્રને એક જાણીને એની મીમાંસા માટે પ્રવૃત્ત થવાનો પ્રશ્ન જ ઊભો ન થાય। જો મૂળથી આ બંને એકબીજાથી અલગ અલગ હોત અથવા ઋષિઓએ આમાં કોઈ રે ગૌણતા અને મુખ્યતાનો વિચાર જો કર્યો હોત તો આવું ન થયું હોત। यो ब्रह्मपद जैसे क्षयिष्णु कर्मों के अर्थ में प्रयुक्त हुआ और क्षयिष्णु नामों के अर्थ में भी, वैसे ही अविनाशी अक्षर ब्रह्म के अर्थ में भी प्रयुक्त हुआ है। तो ब्रह्म शब्द नो उपयोग कर्म माटे जेम ब्रह्मार्पणम ब्रह्म हविर ब्रह्माग्नौ ब्रह्मणाहुतम आ गीताजीना वचનમાં ભગવાને એ બ્રહ્મ શબ્દનો ઉપયોગ કર્મના બધા પદાર્થોને ડિફાઇન કરવા માટે કર્યું છે અને એ કર્મની અંદર આખું કર્મ પોતે, કર્તા પોતે, દ્રવ્ય પોતે, અગ્નિ પોતે, આ બધા જ અદ્વૈત પ્રમાણે તો બ્રહ્માત્મક જ છે। તો જો આ ક્ષયિષ્ણુ કર્મોના અર્થમાં બ્રહ્મ શબ્દનો ઉપયોગ થઈ શકે, ક્ષયિષ્ણુ નામોને પણ આપણે બ્રહ્માત્મક કહી શકતા હોઈએ, એ જ રીતે અવિનાશી અક્ષર બ્રહ્મના અર્થમાં પણ બ્રહ્મ શબ્દનો જ ઉપયોગ થયો છે। તો બ્રહ્મ શબ્દના ઉપયોગના વિષયમાં શાસ્ત્રે એવી નીતિ નથી રાખી કે નાશવંત પદાર્થો માટે બ્રહ્મ શબ્દનો ઉપયોગ ન કરવો અને કેવલ અવિનાશી પદાર્થ માટે જ બ્રહ્મ શબ્દનો ઉપયોગ કરવો। આવો ડિફરન્સ શ્રુતિએ પોતે પણ નથી રાખ્યો। તો જેટલા પણ નામરૂપ કર્મો નાશવંત, જેને આપણે જગતમાં નાશવંત જોઈએ છીએ કે નાશવંત માનીએ છીએ, એ બધા ક્ષયિષ્ણુ પદાર્થોની બ્રહ્માત્મકતા પણ વેદ પોતે કહેવા જ માંગી રહ્યો છે। તો જો એક જ બ્રહ્મ શબ્દનો ઉપયોગ ક્ષર અને અક્ષર બંને માટે થતો હોય તો આ બંનેની અંદર આવો ભેદ કરવાની જરૂર ક્યાં છે? થયું? अतः ब्रह्म पद के इन उक्त त्रिविध अर्थों को हम भगवद गीता के अन्न से प्राणी उत्पन्न होते हैं, वह अन्न उत्पन्न होता है पर्जन्य से, वह पर्जन्य उत्पन्न होता है यज्ञ से, यज्ञ कर्मों के अनुष्ठान के द्वारा उत्पन्न होता है, कर्म ब्रह्म वेद के शब्द से उत्पन्न होते हैं, ब्रह्म अक्षर से प्रकट होता है, अतः सर्वगत ब्रह्म यज्ञ में नित्य प्रतिष्ठित रहता है। इस वचन में भी प्रतिपादित देख सकते हैं। तो अहिया जेटला पण आखी जे चेन छे, उत्पत्ति थी लईने नाश सुधीनी अथवा मूल तत्व कारण तत्व थी लईने कार्य पदार्थों सुधीनी ए आखी प्रोसेस ने ज ब्रह्मात्मक कहेवामां शास्त्रनुं तात्पर्य छे। तो क्षर अने अक्षरना विभाजनना आधारे तमे एकनी गौणता अने मुख्यता डिसाइड केवी रीते करी? अन्न पण ब्रह्मात्मक छे, अन्य जे
પર્જન્યથી પેદા થઈ રહ્યું છે એ પર્જન્ય પણ બ્રહ્માત્મક છે. એ વરસાદ પર્જન્ય એટલે ઇન્દ્ર દેવતા એ યજ્ઞથી શક્તિ પ્રાપ્ત કરે છે એ યજ્ઞ પણ બ્રહ્માત્મક છે. એ યજ્ઞ કર્મોના અનુષ્ઠાન દ્વારા ઉત્પન્ન થાય છે. તો નામ રૂપ અને કર્મ ત્રણેયની પાછી બ્રહ્માત્મકતા છે. એ કર્મ વેદના શબ્દથી ઉત્પન્ન થાય છે, કેમ કે વેદ જયારે આપણને કર્મની વિધિ બતાવે છે અથવા કર્મનું વિધાન કરે છે ત્યારે આપણે યજ્ઞ કર્મની અંદર પ્રવૃત્ત થઈ રહ્યા છીએ વેદની વિધિના કારણે. તો એ વેદના શબ્દો પોતે બ્રહ્માત્મક છે અને એ બ્રહ્મ અક્ષરાત્મક, જે ક્ષર નથી એવું અક્ષરાત્મક છે. અને એટલે અન્નથી લઈને અક્ષર પર્યંત બધાની અંદર બ્રહ્મ પ્રતિષ્ઠિત છે. જો આવું કારણ તત્વથી લઈને કાર્ય પર્યંત કહેવામાં આવતું હોય તો પછી આ અક્ષર અને અક્ષરના આધારે આ બંનેનું વિભાજન નહીં થઈ શકે. તાત્पर्य એ છે. वैसे वेद निंदा खोजनी ही हो तो भगवद गीता के भी वेद तो सारे प्रकृति की गुणत्रयी के अनुरूप अधिकारी को लक्ष्य में रखकर विधि निषेध करते हैं. तुम्हें तो इन तीनों गुणों से ऊपर उठना चाहिए. त्रैगुण्य विषय वेदा निस्त्रैगुण्यो भवार्जुन. वेदों के सहारे मुझे इस तरह न तो जाना या न देखा जा सकता है. भक्ति गम्य छूं. આ બંને વચનોમાં ભગવાને વેદને કેન્સલ કરી દીધું છે કે મારા જ્ઞાનમાં વેદ જ પ્રમાણરૂપ નથી હોતું. અહીં ભગવાને પૂર્વકાંડ પ્રમાણ નથી હોતું ને ઉત્તરકાંડ પ્રમાણ હોય છે એવો ડિવિઝન તો કર્યો નથી. વેદ જ પ્રમાણ નથી. જયારે આવું કીધું તેમાં પૂર્વકાંડ અને ઉત્તરકાંડ બંને આવી ગયા. તો તમને જો એને અપ્રમાણ જ સિદ્ધ કરવું છે, જો બ્રહ્મ જ્ઞાનની અંદર એની પ્રમાણમૂલકતા છે જ નહીં એવું જ કહેવું હોય તો એકલા પૂર્વકાંડને કેમ ઉત્તરકાંડને પણ ઇન્ક્લુડ કરો. કેમ કે ભગવાને તો અહીંયા એવું વિભાજન કર્યા વિના આખા વેદને જ પોતાના વિષયમાં અપ્રમાણ બતાવી દીધું છે. તો વેદની નિંદા જ જો કરવી હોય તો બંનેની પ્રાપ્ત થઈ જાય છે વચનમાં જ. એમાં બંનેનો વિભાગ કરીને એકની નિંદા ને એકની સ્તુતિ કરવાની જરૂર જ નથી. परंतु सारे वेदों के द्वारा मेरा ही प्रतिपादन होता है क्योंकि मैं क्षर वस्तुओं से अतीत हूँ और अक्षर से भी उत्तम हूँ. अतः लोक में और वेद में पुरुषोत्तमतया प्रसिद्ध हूँ. इस उत्तरवर्ती वचन में परब्रह्म को निखिल वेदों का प्रतिपाद्य विषय मान लिया गया है. उसके आधार पर यह पूछा जा सकता है कि क्या भगवान अर्जुन को अभागवत या अभगवदीय होने की बात नैस्त्रैगुण्य पद के प्रयोग द्वारा समझाना चाहते हैं. तब एનું તાત્પર્ય એ છે કે ભગવાન કે શું કહેવા માંગે છે. એક વખત એવું કહે છે કે તું વેદના ત્રિગુણની અંદર પડ જ નહીં, તું એનાથી ઉપર ઉઠીને નિસ્ત્રૈગુણ્ય થઈ જા, તું ભક્ત બન અને વેદ દ્વારા મારું જ્ઞાન થઈ નથી શકતું એટલે જ્ઞાન તપ દાન યજ્ઞ વગેરે વિષયોની અંદર તું પડ નહીં. આગળ જઈને એ જ ભગવાન એવું કહી રહ્યા છે કે વેદનો પ્રત્યેક અક્ષર કેવલ મારું જ પ્રતિપાદન કરે છે, મારા સિવાય વેદની અંદર તો કંઈ કહેવામાં આવ્યું જ નથી. તો જ્યારે પહેલા ભગવાને વેદનો નિષેધ કર્યો કે વેદ મારા વિષયમાં પ્રમાણ નથી હોઈ શકતું એવું કહ્યું, ત્યારે શું અર્જુન માટે ભગવાનનું એવું તાત્પર્ય છે કે તું આવું ન બન? અથવા જ્યારે વેદને પોતાના વિષયમાં પ્રમાણ બતાવી રહ્યા છે ત્યારે શું ભગવાનનો એવો અર્થ છે કે ભક્તિ દ્વારા ભગવાન નથી મળતા, વેદ દ્વારા ભગવાન મળે છે, તો તું ભક્ત નહીં બન, તું નિસ્ત્રૈગુણ્ય નહીં થા, તું વેદના જે ત્રૈગુણ્ય છે એની અંદર પ્રવણ થઈ જા? શું એવું તાત્પર્ય છે? આ ત્રણ વચનોને જો તમે એક કોટીની અંદર પ્લેસ કરો તો આમાંથી તમે શું ડિસાઈડ કરી શકો કર્તવ્યતયા કે વેદનું અનુસરણ કરવું કે વેદનું અનુસરણ ન કરવું? ગુણોથી ઉપર ઉઠી જા. કેમ કે વેદની અંદર જેટલું પણ નિરૂપણ છે એ ત્રણ ગુણની અંદર કરેલું નિરૂપણ છે. ऐसा इसलिए माना नहीं जा सकता क्योंकि इससे पूर्व ही यह भी कहा जा चुका है कि जो सात्विक राजस या तामस भाव हैं वे सभी मेरे ही कारण होते हैं. इन तीन गुणों के भावों से सारा जगत मोहित होने से मुझे इनसे परे अव्यय रूप में जान नहीं पाता. यह मेरी गुणमयी माया दुस्तर है, फिर भी जो मेरी प्रपत्ति स्वीकारते हैं वे इसे पार कर जाते हैं. તેનો અર્થ એ છે કે જે તું ત્રૈગુણ્ય વિષયની અંદર ન પડ, નિસ્ત્રૈગુણ્ય થઈ જા. આમાં જે ત્રિગુણની ભગવાન નિંદા કરી રહ્યા છે એ ત્રિગુણ મેં જ બનાવ્યા છે અને મારાથી જ ઉત્પન્ન થયા છે એવી એની કારણતા પણ ભગવાન સમજાવી જ રહ્યા છે. તો એને છોડીને ભાગવા માટે કે એનાથી દૂર હટવાનો તો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો. अतः भगवत गीता में वदतो व्याघात खोजने का दुराग्रह न तो मीमांसा संगति के हेतु संदर्भ मीमांसा कर्तव्य बनती है. એટલે આની અંદર તમારે ભગવાન પોતાની જ વાતને કાપીને ડબલિંગ કરી રહ્યા છે, બે વાત કહી રહ્યા છે એવું ગોતવાની જરૂર જ નથી. આ બધા વચનોની જો સંગતિ વિચારો તો પોતે જ એનો અર્થ આપણને સ્પષ્ટ થઈ જશે કે ભગવાન
કયા સંદર્ભમાં ક્યાં કોની નિંદા અને કોની સ્તુતિ કરી રહ્યા છે। ऐसे ही वेद और वेदांत के बीच भी निरर्थक शास्त्र भेद की अवधारणा बांधकर ऐसी वदतो व्याहति के तिल को ताड़ बनाकर नहीं उभारना चाहिए। એટલે આપણે એકનો પક્ષ લઈ લઈએ કે કર્મવાળા બધા જ્ઞાનની પૂર્વકાંડની અંદર આપણને એવા વચન મળે કે જ્યાં કર્મની એટલી પ્રશંસા હોય કે જ્ઞાન બધું યુઝલેસ બતાવ્યું હોય। બીજી બાજુ ઉપનિષદને આપણે જોઈએ તો ઉપનિષદમાં જ્ઞાનની એટલી પ્રશંસા કરવામાં આવી હોય કે કર્મ આપણને નિરર્થક લાગવા લાગે। આ બંનેમાં પણ આ ગીતાજીના વચનોની જેમ એકબીજામાં ઝઘડાની અંદર પડવું ન જોઈએ કે એક પ્રશંસા કરે છે બીજો નિંદા કરે છે। वैसे कई आधुनिक आलोचक अब भगवत गीता को भी एक ग्रंथ नहीं मानते। એમનું પણ એ જ મત છે કે આમાં જેમ કેકા શાસ્ત્રી કીધું કે 100 શ્લોક ગીતાના મુખ્ય છે એના સિવાયના બધા બેકાર છે, એવું લોકો કરે છે। જેમ વેદમાં કર્યું એમાં બધા શાસ્ત્રોમાં પણ કરે છે, મહાપ્રભુજીના ગ્રંથોમાં પણ કરે છે, ભાગવતના અંદર પણ કરે છે। તો શાસ્ત્રની શાસ્ત્રૂપતાને એકજૂટ ન રહેવા દેવાનું જાણે ષડયંત્ર હોય એવી લોકોની બુદ્ધિ જ આપણી એવી થઈ ગઈ છે। उन्हें लगता है कि मूलतः शत श्लोकात्मिका भगवत गीता महाभारत में प्रक्षिप्त हुई होगी, जिसमें निरंतर प्रक्षेप होते रहने के कारण बढ़ते बढ़ते बाद में वह कभी 18 अध्यायों वाली बन गई होगी। ऐसी धारणा भी प्रचारित करते हैं। स्वयं अपने बारे में निगम कल्पतरु के पके फल होने के उल्लेख के बावजूद महर्षि वेदव्यास ने वेद अग्नि आदि का व्रत पूर्वक धारण करने पर भी संतोष न होने के कारण भगवत लीला के समाधि द्वारा दर्शन कर भागवत को प्रकट करने का उल्लेख भी भागवत के प्रथम स्कंद के 4-5 अध्यायों में किया गया है। परंतु ऐसे विरोधाभास के समाधानतया भागवत में यह भी पूछा गया है कि भगवत लीला रूप जगत में गुण दोषों वाली भेद दृष्टि निगम प्रयुक्त होती हो तो वही निगम भेद दृष्टि की निंदा क्यों करता है। તાત્પર્ય છે કે જે ભાગવત અખંડ શાસ્ત્ર છે એ ભાગવતની અંદર વ્યાસજીને પણ શાસ્ત્ર દ્વારા બતાવેલા સાધનો દ્વારા જ્યારે સંતોષ ન થયો ત્યારે એમણે ભક્તિ કરી, ભગવાનની સમાધિમાં દર્શન કર્યા અને ભગવાનના દર્શન કરીને એમણે ભાગવત શાસ્ત્રનું પ્રણયન કર્યું ત્યારે એમને સંતોષ થયો। હવે આ વચનથી આપણે એવું સમજી લઈએ કે એટલે વેદ બધું બેકાર હોય છે કેમ કે વ્યાસજીને એમાં સંતોષ થયો નહીં, ભાગવત જ બધું છે। પણ એ જ ભાગવતને નિગમ કલ્પતરુનું નિર્ગલિત ફલ પણ કહી રહ્યા છે। તો એનો અર્થ એ છે કે નિગમની બહારથી તો ભાગવત ક્યાંયથી આવી નથી, નિગમની અંદર જે કહેવામાં આવ્યું છે ત્યાંથી જ ભાગવત કન્ક્લુડ થઈને આવી છે। તો ત્યાંથી થયેલો અસંતોષ અને અહીંયા થયેલો સંતોષ એમાં વેદને અપ્રમાણ માનીને ભાગવતની પ્રમાણ રૂપતા માનવાનો ભેદ તમે કયા બેસિસ પર ડિસાઇડ કર્યું? સમજાય વાત? આને કહેવા માંગી રહ્યા છે। એટલે આવા બધા વિરોધાભાસના સમાધાન થયા ભાગવતની અંદર પણ એ વાત પૂછવામાં આવી છે કે એક બાજુ તો તમે એવું કહો છો કે આ આખું જગત ભગવાનની લીલા છે અને ભગવાનના લીલારૂપ આ જગતમાં આપણી જે ગુણ દોષોવાળી જે ભેદ દ્રષ્ટિ છે એ નિગમ પ્રયુક્ત હોય છે કેમ કે વેદ જ આપણને એવું શીખવાડે છે કે આ બધા એક એક અલગ અલગ નામ રૂપ કર્મ છે અને એ બધા નામરૂપ કર્મોને આપણે આ રીતે આટલી ભગવાનની લીલાની વેરાયટી તરીકે જોવા જોઈએ। અને બીજી બાજુ એ જ નિગમ ભેદ દ્રષ્ટિની નિંદા પણ કરી દે છે। આનો તાત્પર્ય આ ભેદ દ્રષ્ટિની પ્રશંસા અને ભેદ દ્રષ્ટિની નિંદા એવું નથી કે ભેદ દ્રષ્ટિની પ્રશંસા અને અભેદ દ્રષ્ટિની નિંદા એવું પણ નથી। અલગ અલગ સંદર્ભમાં પ્રશંસા અને નિંદા કરવામાં આવી છે। જો અબ્રહ્માત્મક રીતે તમે નામરૂપ કર્મોના ભેદને જુઓ છો તો એ નિંદિત છે। બ્રહ્મની લીલા તરીકે નામરૂપ અને કર્મોના ભેદને વેરાયટીને તમે જોવા માંગો છો તો એની કોઈ નિંદા નથી। બ્રહ્મની જ વેરાયટી તરીકે બ્રહ્મમાંથી પ્રકટ થયેલા નામરૂપ કર્મોને લીલારૂપ જાણીને તમે ભેદ દ્રષ્ટિ રાખો છો તો એ ભેદ દ્રષ્ટિની શાસ્ત્ર નિંદા કરવા માંગતો નથી। સમજાયું? આ રીતે જે પણ ડિફરન્સ ઓફ ઓપિનિયન આપણને શાસ્ત્રની અંદર ઇન્ટરનલી દેખાય છે એ બધાની સંગતિનો જો આપણે વિચાર કરીએ કે એ વચનના સંદર્ભનો વિચાર કરીએ તો પછી આપણને આ બધા વચનો વિરોધાભાસી નથી લાગતા। આ બધા જ વચનો આપણને એકબીજાની સાથે સંગત સમજાવવા લાગે છે। એવી જ સંગતિનો વિચાર પૂર્વકાંડ અને ઉત્તરકાંડના બધા વચનોમાં પણ આપણને કરવું જોઈએ। એ અહીંયા સમજાવ્યું। હા બોલો પ્રીતિબેન। હા રાજા એટલે મેં હેન્ડ રેઝ કર્યો।
હા બોલો સ્વાતિબેન. દંડવત પ્રણામ રાજા. પહેલા તો મજા આવી ગઈ, આખું રિવાઇઝ કર્યું એટલે એકદમ રિફ્રેશ થઈ ગયા. અત્યારના આપે જે લાસ્ટ પેરેગ્રાફ કરાવ્યો તો એની સાથે નમો ભગવતે તસ્મૈ કૃષ્ણ અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેના એ શ્લોક એની સાથે કોરિલેટ થઈ શકે ને? હા બિલકુલ. અચ્છા, બીજો એક પ્રશ્ન એ હતો કે આપે જે પ્રમાણની વાત કરીને પણ જે ફ્લો જતો તો એટલે મેં અટકાવ્યા નહીં આપને. પણ પ્રમાણની જે વ્યાખ્યા છે કે અનઅધિગત અબાધિતતાથી વિષયનું જે જ્ઞાન થાય એ પ્રમાણ, એ એક વસ્તુ છે. બીજું છે યથાર્થ અનુભવ એ પ્રમાણ. ત્રીજું અવિસંવાદી ફલ પ્રવૃત્તિ જનકત્વ પ્રમાણ અને સ્વવિષય સુરાણી પ્રમાણ. તો એમાંથી મહાપ્રભુજી પહેલું જે અનઅધિગત અબાધિત વિષયક જ્ઞાન જે છે એ મહાપ્રભુજી એને પ્રમાણ માને છે? એવું કઈ નથી. આ બધી જ વ્યાખ્યાઓ આપણને અલગ અલગ સંદર્ભમાં માન્ય છે. ઓકે. અચ્છા. પણ અનધિગત હોવું અને અબાધિત હોવું આ જ્ઞાનની પ્રમાણમૂલકતાને ચેક કરવા માટેના પેરામીટર્સ તરીકે મહાપ્રભુજીને માન્ય છે. ન્યાયની ડેફિનેશન છે, પણ આપણને આનાથી કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે. એટલે એની સુસંગતતા હોવી જોઈએ તો એ પ્રમાણ થાય એમ આપ કહી રહ્યા છો ને? હા બિલકુલ. ઓકે. અને જે મુંડક ઉપનિષદની જે પ્રમાણની એક્સક્લુઝિવનેસ જે છે એ અનધિગત અને અબાધિત હોવાથી જ સિદ્ધ થશે. જેમ મને એક જ વિષયનું જ્ઞાન 10-20 સાધનો દ્વારા થઈ શકતું હોય તો એમાં કોઈ પણ એક સાધનનું ઇમ્પોર્ટન્સ ન હોય, ન રહી જાય. કેમ કે આ નહીં તો આનાથી, આ નહીં તો આનાથી મને આ વસ્તુ સમજાઈ જવાની છે. પણ એની એક્સક્લુઝિવનેસ જો બનેલી રહે તો જ એની પ્રમાણમૂલકતા બીજા કરતા વધારે ઇમ્પોર્ટન્ટ ગણાય અનધિગત હોવાના અર્થમાં. અને અબાધિત હોવાથી એ પ્રૂવડ કહેવાય કે હવે આ હલક ડોલક નથી. એમ આજે સાચું કાલે કદાચ ખોટું પડી જાય એવું નથી. તો એનાથી એટ ધેટ મોમેન્ટ તમને જે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત થયું કે તમે જે સાધનના ઉપયોગ દ્વારા એ જ્ઞાનને પ્રાપ્ત કર્યું, એ સાધન અને એ સાધન દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાન જે વિષય છે એની પ્રમાણમૂલકતા એ બંને એસ્ટાબ્લિશ થઈ જાય. જો એ બાધિત થઈ જતું હોય તો એનું પછી એના આધારે તમે કોઈ પણ કાર્ય કરી જ કેવી રીતે શકો? સાયન્સ અને ભારતીય દર્શન આ બંનેના ઝઘડા આ જ પોઈન્ટ ઉપર છે કે તમારો જેટલો પણ જ્ઞાન હોય કે તમારા જેટલા પણ પ્રમાણ હોય આજે નહીં તો કાલે બાધિત થઈ જાય છે. આજે આ વિચાર્યું તમે, એના આધારે તમે આ વાત કહી દીધી, પણ કાલે અચાનક ખોટું પડી જાય, પાછી તમે કોઈ નવા પ્રપોઝિશન ને લઈને આવી જાઓ. એના કારણે આપણો અને એમનો માઇન્ડસેટ જ મેચ નથી થતા કોઈ દિવસ. એ અબાધિતતાને કારણે. કેમ કે આપણે એ જ જ્ઞાનને પ્રમાણ માનીએ કે જે ત્રણેય કાલમાં બાદ ન થવો જોઈએ. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં ક્યારે પણ એનો બાદ ન થાય તો આપણે એને પ્રમાણ માનીએ. એ લોકોને ત્યાં એક ક્ષણ પછીના ઠેકાણા નથી હોતા અને એ લોકો પોતે કમિટ કરીને આ વાતને બોલે છે કે અત્યારે અમને આવું લાગે છે એટલે આ સિદ્ધાંત છે, કાલે કંઈક નવું સમજાશે તો નવો સિદ્ધાંત થઈ જશે. આ મેઇન આપણી અને વિજ્ઞાનની પ્રોબ્લેમ છે. એટલે આપણી થોટ પ્રોસેસ મેચ નથી કરતી કોઈ પણ રીતે. કારણ કે એ લોકોનું ઇક્વેશન્સ બદલતા જ જાય એટલે જે આજે જ્ઞાન છે એ કાલે બદલાઈ જાય એટલે અબાધિત નથી રહેતું, બાધિત થઈ જતું હોય છે. બાધિત થઈ જાય છે હંમેશા. એટલે આપણા લોકોનો વિચાર એની અંદર એ છે કે પછી તમારો ભરોસો શું, કયા આધારે આપણે, કેમ કે આપણું તો શું છે કે એક પ્રમાણ થયું, પ્રમાણજનિત પ્રમેય થયો, પ્રમેયના આધારે આપણે તો પછી આખી જિંદગીની સાધનબળની વ્યવસ્થા જનરેટ કરવામાં લાગી જઈએ છીએ. તો આવા બાધિત પ્રમેય હોય કે આજે આ હોય કાલે આ હોય તો પછી આખી આપણી જિંદગીનું શું? કયા આધારે તમે કોઈ પણ ડિસિઝન લો, કયા આધારે તમે સાધના પરાયણ થાઓ? તો આપણો તો પ્રમેય એવો જ હોય હંમેશા કે જે ત્રિકાલ અબાધિત હોવો જોઈએ. એ ફોરએવર જનરેશનની જનરેશન વીતી જાય કે પ્રલય પણ થઈ જાય અને નવી સૃષ્ટિ આવે ત્યારે પણ એ પ્રમેય બદલાવો ન જોઈએ. આપણે આવા માઇન્ડસેટથી ચાલીએ છીએ. એ લોકો હર વર્ષે નવી નવી વાત લઈને આવી જાય એટલે એમની સ્ટેન્ડ એવા સ્ટેન્ડ પ્રમાણમૂલક નથી હોતા. તાત્પર્ય એ છે.
આ ડેફિનેશન એના કારણે એવી બનેલી છે. એટલે આપણે એક સેન્ટેન્સમાં કેવું હોય તો એમ કહી શકાય ફોર એવર, ફોર ઓલ એન્ડ ફ્રોમ ઓલ આસ્પેક્ટ એ અબાધિત જ રહે છે એવું કહી શકાય. બિલકુલ. હા, તો જ આપણે એને પ્રમેય તરીકે કે તત્વ તરીકે સ્વીકારીએ, નહીં તો એ સ્ટેટમેન્ટ જસ્ટિફાયેબલ જ નથી એવું સિદ્ધ થઈ જાય. જી રાજ, મજા આવી ગઈ. વેસ્ટની સાથે પણ આપણી એ જ તકલીફ છે. એ આખી જે એ લોકોની માઇન્ડસેટ છે કે એ લોકોની જ્ઞાન ને ડેવલપ કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ને આપણી પ્રક્રિયા એકબીજા સાથે કોઈ રીતે મેળ જ નથી ખાતી. આપણા બધા સિદ્ધાંતો, આપણી બધી જ થિયરીઝ આવી અનધિગત અને અબાધિત હોય છે હંમેશા. કે જે મહાપ્રભુજી આપણને એવું કે કૃષ્ણ સેવા સદા કાર્ય માનસ ઈસા પરામતા, આ સ્ટેટમેન્ટ અનધિગત અને અબાધિત છે. બીજે ક્યાંયથી તમને આ એટલે કૃષ્ણની પ્રાપ્તિ તનુવિત્તજા સિવાય પોસિબલ નથી, અને તનુવિત્તજા તમને કૃષ્ણ પ્રાપ્ત કરાવશે જ. આ સ્ટેટમેન્ટ ફોરએવર અબાધિત છે. જી રાજા, કોઈ પણ રીતે આનો બાદ જ પોસિબલ નથી. ક્યારે પણ એવો એક્ઝામ્પલ જ નહીં આવે કે તનુવિત્તજા દ્વારા કૃષ્ણ ન મળ્યા હોય. તો બધા જ આસ્પેક્ટથી આપણે હંમેશા પોતાના જ્ઞાનને, પોતાના સ્ટેટમેન્ટને, સિદ્ધાંતોને સેટ કરી દઈએ છીએ, એને અનધિગત અને અબાધિત જ બનાવીએ છીએ. એ લોકોને એવું છે કે એમાં ન તો કઈ અનધિગતાર્થતા છે કે ન કોઈ બાધિતાર્થની કોઈ ચિંતા છે. અને રાજાજી, આ મુંડક ઉપનિષદની જે વાત છે કે પૂર્વકાંડને અપરા વિદ્યા કહી રહ્યા છે, તો બેઝિકલી ઉપનિષદ છે એટલે વેદાંતનો ભાગ છે, એના કારણે એને ગૌણ માનીને એને અપરા વિદ્યા એ લોકો, ભલે મહાપ્રભુજી નથી માનતા, અને જે અહીંયા ક્લિયર કરી રહ્યા છે, આપે પણ સમજાવ્યું કે અપરા પરા એવું જેવું કઈ વેદની અંદર કોઈ ડિફરન્સ નથી. પણ મુંડક ઉપનિષદનું આ સ્ટેટમેન્ટ, કારણ કે એ વેદાંત છે એટલે ઉત્તરકાંડની વાત છે, એટલે એને પૂર્વકાંડને ગૌણ સમજીને એને એક્સપ્લેન કરી રહ્યા છે એવું ખરું? ના, નથી, એવું નથી. એવું નથી. ઓકે, ના. ઓકે. એટલે સ્વામીજીએ ઉપનિષદનું પણ એક્ઝામ્પલ આપ્યું કે જો ઉપનિષદ હંમેશા જ્ઞાનની જ પ્રશંસા કરતા હોય અને કર્મની નિંદા કરવા માંગતા હોય, તો પોતે જે જ્ઞાનનો આટલો ઉપાડો લઈને ચાલે છે, એ જ્ઞાન દ્વારા તમે વધારે મોટા અંધનતમમાં જવાના છો એવી જ્ઞાનની નિંદા કરવાનું શું કારણ? હા રાજા, પણ એ ઈશાવાસ્ય ઉપનિષદની વાત છે ને, એટલે કોઈક ઉપનિષદની અંદર બધા માટે આ જ વાત. અચ્છા, ઓકે. પ્રણામ રાજા. રાજા દંડવત પ્રણામ. હમણાં એક આશીષની વાત ચાલી ને કે તમારી અવાજ નથી સંભળાઈ રહી મને. કઈક ઇન્ટરનેટ ની અંદર પ્રોબ્લેમ છે. એવું છે? હા, બહુ કપાઈને આવે છે, મને વાક્ય જ નથી સંભળાતું. નેટવર્ક ચેન્જ કરીને ને તમે પછી પૂછો. હા રાજા. હા બોલો વર્ષાબેન. હા રાજા, દંડવત પ્રણામ. રાજા, મને આ નૈયાયિકોની બાબતમાં અનધિગત દોષ અને અબાધિત એ બંને ન હોવો, હજી એનું મને ક્લિયર નથી સમજાઈ રહ્યું. થોડું સમજાવશો રાજા? નૈયાયિકો કઈ રીતે? આપણી બાબતમાં તો આપે સમજાવ્યું કે મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણ મહાપ્રભુજી એ નૈયાયિકોનો જ કન્સેપ્ટ છે, આપણો કન્સેપ્ટ જ નથી. અચ્છા, એટલે નૈયાયિકો પણ એમ કે છે કે આ બે દોષ ન હોવા જોઈએ, તો પણ નહીં, એ લોકોએ જ કીધું છે, આપણે એને ઉપાડ્યું છે. ઓકે, હા જી, મને છે ને થોડું કન્ફ્યુઝન થતું હતું. રાઈટ, હવે સમજી ગઈ કે એ લોકોએ જે કહ્યું છે એ જ આપણે લીધું છે. અનધિગત દોષ અને અબાધિત હોવું જોઈએ, બરાબર છે? હા. આમાંથી કોઈ પણ જો એક દોષ હોય તો એ જ્ઞાન અપ્રમાણ થઈ જાય એવું નૈયાયિકોએ એની પ્રક્રિયા બતાવી છે. અને આપણે પણ એ જ કન્સેપ્ટમાં કહી રહ્યા છીએ, બરાબર છે? હા બિલકુલ. હા, પ્રણામ રાજા. જે પૂછું?
હા બોલો. આ જો લાસ્ટમાં જે કહ્યું ને કે જે વિરોધાભાસ છે એનું સમાધાન આ સ્ટેટમેન્ટમાં આપ્યું, ભગવદ લીલા 11મા સ્કંદના 20મા નું 5મું. તો નહીં, સમાધાન નથી આપ્યું. क्योंकि विरोधाभास के समाधान तया भागवत में ये पूछा गया है. सो नहीं એટલે આવા બધા જ વિરોધાભાસ જેમ શાસ્ત્રની અંદર છે, શાસ્ત્રના ઇન્ટરનલ વિષયોમાં છે, એવી રીતે આ પણ એનું એક એક્ઝામ્પલ છે વિરોધાભાસનું. દેખીતી રીતે આપણને વિરોધાભાસ લાગે છે, પરંતુ શાસ્ત્ર પોતપોતાના કોન્ટેક્સ્ટમાં આ સ્ટેટમેન્ટ આપે છે, એટલે એ સંદર્ભમાં એ સાચા હોય છે, પરસ્પર વિરોધી નથી હોતા. સો એ આ સ્ટેટમેન્ટ જરા થોડું ક્લિયર કરશો. ભગવદ લીલા રૂપ વાળું વાક્ય જે છે ને તે, એનો અર્થ એ છે કે એક તરફ શાસ્ત્ર એવું કે છે કે તમારી ભેદ દ્રષ્ટિ હોવી જ ન જોઈએ, તમારે હંમેશા અભેદ દ્રષ્ટિ રાખવી જોઈએ. બીજી જગ્યાએ એ જ શાસ્ત્ર એવું પણ કે છે કે જો જગતના નામ રૂપ અને કર્મો જે વસ્તુતઃ ભિન્ન છે એકબીજાથી, દેખીતી રીતે ભેદવાળા છે, એ બધાને તમે બ્રહ્મની લીલા જાણીને ભેદ દ્રષ્ટિથી જુઓ છો તો એની નિંદા નથી. કેમ કે તમે એ નામરૂપ કર્મોને ભલે અલગ અલગ જોતા હો, પરંતુ આ બધું બ્રહ્મની લીલાના કારણે અલગ અલગ થયું છે એવી તમારી દ્રષ્ટિ છે. તો લીલા દ્રષ્ટિથી એના ભેદને જોવું દોષરૂપ નથી. કેમ કે લીલા દ્રષ્ટિ અને તત્વ દ્રષ્ટિ બે અલગ અલગ હોય છે. લીલા જોનારો વ્યક્તિ અભેદ નથી જોવા માંગતો, બ્રહ્મની લીલાના જે વિદ્યા જે આનો ભેદનો જે વિલાસ છે એને જોવા માંગે છે કે એક ભગવાન કેટલા બધા બની શકે છે. તો એને એ દ્વૈત ડિસ્ટર્બિંગ નથી લાગતું, પરંતુ બ્રહ્મનું મહાત્મ્ય લાગે છે. તો ભાગવતમાં એ વાત પરીક્ષિતજીએ પૂછી છે કે એક તરફ શાસ્ત્ર એવું કહે છે કે તમારી ભેદ દ્રષ્ટિ હોવી જ ન જોઈએ, અને બીજી જગ્યાએ જ્યારે પણ તમે ભગવાનની લીલાનું નિરૂપણ કરો છો તો ભગવાનની લીલાનું મહાત્મ્ય સૃષ્ટિના નામરૂપ કર્મોના ભેદ બતાડીને જ કરવામાં આવે છે કે જો ભગવાન કેવા છે કે આટલા બધા વિરોધી નામરૂપ કર્મોને એમણે ધારણ કર્યા છે. આ બંને પણ તો એકબીજાથી કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ છે ને. જી સમજાયું. પ્રણામ જી. તો ભક્તને એવું નથી કહેવામાં આવતું કે તું પણ એવી જ્ઞાન દ્રષ્ટિ વાળો બનીને બધાની અંદર એકરૂપતા જોવા લાગી જાય. એને એવું જ કહેવામાં આવે છે કે તારે તો ભગવાનની લીલાના બધા જ પ્રભેદોને જેવા છે એ રીતે જોવા જોઈએ. તો ત્યાં એક બાજુ તમે ભેદ દ્રષ્ટિ પ્રમોટ કરો છો, બીજી બાજુ ભેદ દ્રષ્ટિની નિંદા કરો છો, તો ચાહતે ક્યાં હો એવી વાત છે. સો ભેદ દ્રષ્ટિ છે જ્યારે આપણે જોઈએ છે એઝ પર લીલા, તો એ નિગમ એક્સેપ્ટ કરે છે એમ છે ને તાત્પર્ય. પ્રયુક્ત મતલબ એક્સેપ્ટ. લીલા સહિતની ભેદ દ્રષ્ટિ દોષવાળી છે. લીલા દ્રષ્ટિ યુક્ત ભેદને જોવા એ પ્રશંસનીય છે, કેમ કે ભક્તને તો એ ભગવાનનું મહાત્મ્ય. જી એકદમ સ્પષ્ટ થયું. થેન્ક યુ. તાત્પર્ય ઓવરઓલ એ છે કે બધી જ વાત સંદર્ભમાં હોય છે, તો આપણે એના સંદર્ભની સંગતિ વિચાર્યા વિના જો એ સ્ટેટમેન્ટના અર્થ કાઢવા જઈએ તો આપણને આ બધા વચનોમાં વિરોધાભાસ દેખાય છે. એના સંદર્ભને સમજીને એનો અર્થ કાઢીએ તો આપણને એમાં કોઈ વિરોધાભાસ નથી દેખાતો. જેમ ભગવાનનું એવું કહેવું, જેમ ભગવાનનું એવું કહેવું કે તું ત્રિગુણ્યની અંદર ન પડતો નિસ્ત્રૈગુણ્ય થઈ જા, સંદર્ભમાં કહેલી વાત છે. એનો અર્થ એવું નથી કે વેદની અંદર ક્યાંય નિર્ગુણતા બતાવી જ નથી, બધું સગુણ જ સગુણ કહ્યું છે, એવું તાત્પર્ય નથી. જી આપે એક આગળ બહુ સરસ સ્ટેટમેન્ટ આપ્યું કે ડિફરન્ટ ઓપિનિયન લાગતા હોય તે હંમેશા સંદર્ભથી સમજવા જોઈએ. હા, એ કોન્ટેક્સ્ચ્યુઅલ હોય છે, તો સંદર્ભ સમજી જઈએ આપણને, એની સંદર્ભની સંગતિ કરી લઈએ તો આપણને એમાં કોઈ વિરોધ નથી દેખાતો. બસ જી प्रणाम जी। इस विवाद में विचार नीति के निर्धारणार्थ महाप्रभु श्री वल्लभाचार्य का एक महत्वपूर्ण उद्गार यहाँ मननीय बन जाता है, यथा ब्रह्मरूप जगत को जानना चाहिए, ब्रह्म जगत से अतिरिक्त भी कुछ होता है, अतः जगत में आसक्ति नहीं रखनी चाहिए। भगवान अपनी सारी लीलाओं के सहित विद्यमान रहते हैं, अतः देश काल वस्तु रूपी होने पर भी वे देश काल वस्तु से अतिरिक्त भी कुछ होते हैं। तो आ अन्वय અને વ્યતિરેક લીલા આ બંને બ્રહ્મની આપણે જગતની સાથે સમજવી જોઈએ। કેવલ અન્વય લીલા સમજી જઈએ તો શંકરાચાર્યજી જેવા સવાલો ઉભા થવા લાગે
કે ભગવાન જ સગુણ થઈ ગયા, જગતના રૂપમાં બનીને ભગવાન સગુણ થઈ ગયા, કે ભગવાનની અંદર જગત બ્રહ્મને જગતનું કારણ કહેવું એનો અર્થ એ છે કે જગતના બધા દોષોનો બ્રહ્મની અંદર વિચાર કરવો. આવું આપણને કેવલ અન્વય લીલા જાણીએ તો થાય. એકલી વ્યતિરેક લીલા જાણીએ તો મધ્વાચાર્યજીની જેવું થઈ જાય કે જગત અને બ્રહ્મને એકબીજાની સાથે કોઈ સંબંધ જ નથી. પણ અન્વય અને વ્યતિરેક લીલા બંને સમજીએ તો જ એ તાદાત્મ્ય સમજમાં આવે કે આ બધું બન્યા છતાં પણ બ્રહ્મ અનંત શેષ રહે છે, આ બધાથી ઉપર પણ બનેલા રહે છે. એને મહાપ્રભુજી समझावी રહ્યા છે કે બંને લીલાઓનું આપણને જ્ઞાન હોવું જોઈએ. अर्थात इस तरह के विरोधाभासी प्रतिपादनों का तात्पर्य जगत की ब्रह्म रूपता को निरूपित करने के साथ ही साथ इस ऐसे ब्रह्मोपदेश का प्रयोजन जगदात्मना अंशतो परिणत ब्रह्म के बजाय स्वयं अंशी रूप ब्रह्म के प्रति अभिमुख करना है. तो અહીં ન તો જગતથી બ્રહ્મ વ્યતિરિક્ત છે એવું ભાગવત સમજાવવા માંગે છે, ન જગતની અંદર બ્રહ્મ એટલા બધા અન્વિત છે એવું સમજાવવા માંગે છે. મહાપ્રભુજીનો તાત્પર્ય એની અંદર એ છે કે જગતની બ્રહ્મરૂપતા પણ આપણે જાણવી જોઈએ અને સાથે સાથે આવા બ્રહ્મોપદેશનું પ્રયોજન શું છે કે જીવ અંશની અંદર ન ફસાઈને અંશની અંદર જાય એવું સમજાવવું છે. એટલે જગદાત્મના અંશતઃ જે પરિણત બ્રહ્મ થયા છે એ અંશતઃ પરિણત બ્રહ્મના સ્થાન ઉપર આપણે અંશી બ્રહ્મ પ્રતિ અભિમુખ થવું જોઈએ. કેવલ અંશાત્મક અન્વિત તો ભગવાન પોતાના કેવલ એક ભાગથી થયા છે, 3 ભાગ તો જગતમાં અન્વિત છે જ નહીં, વ્યતિરિક્ત છે. તો મહાપ્રભુજી એવું નથી કહેવા માંગતા. મહાપ્રભુજી એ સમજાવવા માંગે છે કે જગતની બ્રહ્માત્મકતા કેમ જાણવી જોઈએ જેનાથી તમને એ ખબર પડે કે બ્રહ્મ અંશી છે. પરંતુ બ્રહ્મ અંશી થઈને બધા જ અંશના રૂપમાં બની નથી ગયા, 3 ભાગથી આ બધાથી ઉપર પણ રહેલા છે. એટલે શાસ્ત્ર આપણને મહાપ્રભુજી એવું સમજાવવા માંગે છે કે બ્રહ્મની અંશાત્મકતાને સમજી લો, समझा પછી अंशनी अंदर ज अटकाई ना जाओ, अंशी સુધી તમે अभिमुख થાઓ. ऐसी एक वाक्यता की चौखट में इस सारे प्रतिपाद्य विषय को निहारने पर महर्षि बादरायण के शास्त्र योनित्वात पद प्रयोग का प्रयोजन भी कुछ स्पष्ट हो पाता है. तो બધામાં સંગતિ વિચારવી જોઈએ, બધાની એક વાક્યતાનો વિચાર કરવો જોઈએ, કેમ કે આ બધા શાસ્ત્ર એક છે અને એક હોવાને કારણે આ શાસ્ત્રના પ્રત્યેક વાક્ય પ્રત્યેક શબ્દ એક વાક્ય થઈને કોઈ અર્થને બતાવે છે. અને આવું જ્યારે આપણને સમજાય ત્યારે જ્યારે વ્યાસજી એવું કહે છે કે બ્રહ્મ શાસ્ત્ર યોની છે, શાસ્ત્ર દ્વારા સમજાય છે. તો શાસ્ત્ર યોની શબ્દમાં એમણે ઉત્તરકાંડથી સમજાય છે કે પૂર્વકાંડથી સમજાય છે એવું નથી કહ્યું. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, પછી વ્યાસજી એવું કહે છે કે આ બ્રહ્મની જિજ્ઞાસા કરો. બ્રહ્મના વિષયમાં જિજ્ઞાસા કરવાથી બ્રહ્મનું જ્ઞાન થશે કેવી રીતે? તો કે જે શાસ્ત્ર દ્વારા થશે, કેમ કે બ્રહ્મ શાસ્ત્રની યોની છે. આ પદ પ્રયોગ ત્યારે સ્પષ્ટ થશે, નહીં તો પૂર્વકાંડ અને ઉત્તરકાંડના ઝઘડામાં જો આપણે પડેલા રહીએ તો શાસ્ત્ર યોની છે કે પૂર્વકાંડ યોની છે કે ઉત્તરકાંડ યોની છે આ જ તમે કોઈ દિવસ डिसाइड नहीं कर सकते. आधुनिक कई आलोचकों को एक और निर्मूल धारणा अत्यधिक परेशान करती रहती है कि भगवत पाद श्री शंकराचार्य ने क्योंकि 10 उपनिषदों, ब्रह्मसूत्र और भगवत गीता पर भाष्य प्रणयन किया, एतावता प्रस्थानत्रयी कोई ब्रह्मरूप प्रतिपाद्य विषय के बारे में प्रमाण मानना चाहिए. तो બીજી પ્રોબ્લેમ આની અંદર એ છે કે હવે બ્રહ્મના નિરૂપક શાસ્ત્ર તરીકે આપણે કેટલા શાસ્ત્રોને સ્વીકારવાના, અને એના સિવાયના જેટલા પણ શાસ્ત્રો છે એ બધા બ્રહ્મ નિરૂપક નથી એવું માનવાનું. એ માનવાનું કારણ શું કે શંકરાચાર્યજીએ 10 ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતાજી ઉપર ભાષ્ય લખ્યું. ના, ઈશ ઉપનિષદ, ઈશાવાસ્ય, છાંદોગ્ય, બૃહદારણ્યક આ ઉપનિષદો છે ને બધા અલગ. આ 10 ઉપર શંકરાચાર્યજીના ભાષ્ય છે. જેમ વેદની પૂર્વકાંડની શાખાઓના એક એક નામ છે એવી રીતે ઉપનિષદના એક એક નામ છે. અલગ અલગ છે. પૂર્વકાંડની શાખાનું અલગ નામ છે, ઉત્તરકાંડની શાખાનું અલગ નામ છે. જે ઋષિઓને એ મંત્રો સમજાયા
કે જે ઋષિઓએ મંત્રોનું દર્શન કર્યું એ ઋષિના નામથી એ શાખા પ્રચલિત છે. હા, ના એવું નથી થતું, બધાના અલગ છે. તો કારણ એ છે કે શંકરાચાર્યજીએ 10 ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતાજી ઉપર ભાષ્ય લખ્યું એટલે બ્રહ્મ નિરૂપક શાસ્ત્ર આટલા જ છે. આ એક ધારણા છે શાંકરોની અંદર કે આના સિવાયના બધા શાસ્ત્રો છે એ બધા બ્રહ્મના નિરૂપણ કરનારા નથી, એટલે શંકરાચાર્યજીએ એના ઉપર ભાષ્ય નથી લખ્યું. અન્ય પુરાણ આદિકો નહીં, એટલે પુરાણ, તંત્ર, મનુસ્મૃતિ આ બધા બ્રહ્મ નિરૂપક નથી એવું સમજવું જોઈએ. આ બધું સગુણ બ્રહ્મના નિરૂપણ કરનારા શાસ્ત્રો છે, નિર્ગુણ બ્રહ્મના નિરૂપક નથી, એટલે એ બધાને બ્રહ્મના વિષયમાં પ્રમાણ ન માનવા જોઈએ. પ્રસ્થાનત્રયીનો કન્સેપ્ટ છે એમને ત્યાં, અને એના જ કારણે એ લોકો આપણા માટે પણ એવું કહે છે કે તમારે ત્યાં પ્રસ્થાન ચતુષ્ટય છે, વેદ, ગીતા, ભાગવત અને બ્રહ્મસૂત્ર, જેને અમે કાકાજી કહેતા હોય છે કે આપણે પણ આ શંકરાચાર્યજીની પેટર્નમાં પ્રસ્થાન ચતુષ્ટય મહાપ્રભુજીને માન્ય નથી. કેવલ જ્ઞાનની અવસ્થામાં તમારે પ્રમાણ કેવી રીતે સમજવા જોઈએ એનો ડિફરન્સ મહાપ્રભુજી બતાવે છે. બાકી મહાપ્રભુજી માટે બધા શાસ્ત્ર એક રીતે प्रमाण છે. वास्तविकता जबकि यह है कि श्री शंकराचार्य की उपजीव्य तथा कथित प्रस्थानत्रयी अपने अलावा अन्य भी वेदों की अंगोपांगादि रूप शब्द राशि को प्रमाण मानकर चलिए. પણ શંકરાચાર્યજી ભાષ્ય ભલે આટલા ઉપર લખ્યું, પરંતુ વેદના અંગો, વેદના ઉપવેદો, વેદની સાથે જોડાયેલા જેટલા પણ બધા વિષયો છે એ બધાને પણ શંકરાચાર્યજી તો પ્રમાણ માન્યા જ છે. એના ઉપર તો કોઈ ભાષ્ય નથી લખ્યું, વ્યાકરણ ઉપર ભાષ્ય નથી લખ્યું, શિક્ષા ઉપર નથી લખ્યું, સૂત્ર ઉપર નથી લખ્યું. તો વેદના જે 6 અંગો છે, કલ્પસૂત્ર વગેરે, જે મળીને વેદના અર્થને પૂરા કરે છે, જે વેદના અર્થની શબ્દની રક્ષા કરે છે, જ્યોતિષ શાસ્ત્ર વગેરે, એ બધાને પણ શંકરાચાર્યજી તો પ્રમાણ માન્યા છે, પરંતુ એના ઉપર તો કોઈ ભાષ્ય નથી લખ્યું. તો એને પ્રમાણ માન્યા તો પછી પુરાણ અને તંત્રની અંદર તમને શું તકલીફ પડી? यह स्वाध्याय ब्राह्मण के वचन के आधार पर ही नहीं प्रत्युत भगवत गीता के भी इस वैवस्वत योग का उपदेश मैं पहले भी दे चुका हूँ. इसे अनेक राजर्षियों ने भली भांति जाना माना. ऋषियों ने बहुत प्रकार से कहा है, विविध छंदों में भी पृथक पृथक रीति से कहा गया है. हेतु दर्शाने वाले ब्रह्मसूत्र पदों में भी विनिश्चित किया गया है. सभी वेदों में मेरे ही बारे में ज्ञानोपदेश दिया गया है. तो આ બધામાં ભગવાને ખાલી વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા આ જ બ્રહ્મ નિરૂપક છે એવું નથી. ઋષિઓની બધી વાણી પણ બ્રહ્મ નિરૂપક છે એવી આજ્ઞા કરી છે, ને ઋષિઓએ પણ ભગવાનથી એ જ જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે. જેમ ભગવાને કીધું કે સૌથી પહેલા મેં આ જ્ઞાન સૂર્યને આપ્યું, સૂર્ય મનુને આપ્યું, મનુએ પછી સપ્ત ઋષિઓને આપ્યું, અને પછી આ જ્ઞાન આ રીતે આવતું ગયું. એ જ જ્ઞાન હું તને આપી રહ્યો છું. તો આમાં ઋષિઓ સુધી કોઈ જે બીજું જ્ઞાન ગયું છે ને ભગવાનનું જ્ઞાન નથી ગયું એવું તો ભગવાને આજ્ઞા નથી કરી. શાસ્ત્રની અંદર ચોઈસ નથી કરી શકાતી. શ્યામકાકાજીનો સ્ટેન્ડ આની અંદર આ છે કે શાસ્ત્રની કોટીમાં તમે ડિસિઝન ન લ્યો કે આટલા શાસ્ત્રો સાચા, આ બધા શાસ્ત્રો વેસ્ટ, એવું તમે ન કરો. એમણે એમાં એ જ કર્યું છે કે એકમાં ગૌણાર્થ છે, એકમાં મુખ્યાર્થ છે. હા, તો શાસ્ત્ર થી અર્થ જ એમણે એવું કર્યું છે કે શાસ્ત્રના આટલા શાસ્ત્રોમાં બ્રહ્મનો ગૌણાર્થ છે, આટલા શાસ્ત્રોમાં બ્રહ્મનો મુખ્યાર્થ છે. તો અહીંયા શ્યામકાકાજી આજ્ઞા કરવા માંગી રહ્યા છે કે ભગવાને ઋષિ મુનિઓની વાણીમાં બ્રહ્મનું પ્રતિપાદન નથી થયું, કે ઋષિઓએ જે જ્ઞાન આપ્યું એ બ્રહ્મ વિદ્યા નથી એવું ભગવાને ક્યાંય નથી કહ્યું. તો જ્યારે ભગવાન એવી આજ્ઞા કરતા હોય કે મેં જ આ જ્ઞાન ઋષિઓ સુધી પહોંચાડ્યું, ઋષિઓએ પણ એ જ જ્ઞાનને પ્રાપ્ત કર્યું, તો એ જ્ઞાનને જ્યારે ઋષિઓએ લખ્યું તો એ ભગવાનનું જ્ઞાન કેમ નહીં કહેવાય? સમજાયું? એટલે ઋષિ પ્રણીત શાસ્ત્ર અબ્રહ્મ પરક છે, मूल ब्रह्म નું નિરૂપક નથી એવું કેવી રીતે થાય? अर्थात वैवस्वत योग की कोई मौखिक परंपरा को आधार बनाकर भी भगवान अर्जुन को प्रस्तुत गीतोपदेश कर रहे हैं.
इसी तरह सकल वेदों में प्रतिपाद्य विषय आपाततः अनेकविध मंत्र, यज्ञ आदि कर्म विधि, उपासना और प्रकट सकल नाम रूप कर्मों की ब्रह्मोपादानता के प्रभेदों में पृथक पृथक अवभाषित होने पर भी किसी एक ही तत्व का अनेक रूपों में प्रतिपादन है। तो आ શાસ્ત્રની જેટલા પણ પ્રકાર છે, શાસ્ત્રનું કર્મ પાસું હોય એટલે યજ્ઞાદિની વિધિ બતાવેલી હોય એ યજ્ઞ વિધિમાં ઉપયોગમાં આવનારા મંત્રો હોય, એનું તત્વ બતાવનારા ઉપનિષદો હોય, એ યજ્ઞ વિધિના આનુષંગિક શાસ્ત્રો હોય, જેમ કલ્પસૂત્ર છે, જ્યોતિષ શાસ્ત્ર છે, આ બધા એ કર્મને ફૂલફિલ કરનારા છે, કેમ કે તમે કર્મ કરો એના માટે એના દેશની, કાલની, એ બધાની પણ આવશ્યકતા પડશે। એના માટે સ્થાપત્યનું પણ ઉપવેદ છે કે જે એ યજ્ઞના કર્મને પૂરી કરવા માટેના સાધનોનું પ્રકાર સમજાવે છે। તો જો તમે એવું કહો કે આટલું જ બ્રહ્મ નિરૂપક છે, તો એને પૂરા કરનારા શાસ્ત્રો તો બીજા છે। એ બીજા શાસ્ત્રોને જો તમે અપ્રમાણ કહી દો છો તો આ શાસ્ત્ર ઇનકમ્પ્લીટ છે, કહેવાનો મતલબ એ। અને ઇનકમ્પ્લીટ શાસ્ત્રનું અનુષ્ઠાન દ્વારા બ્રહ્મ પ્રાપ્તિ સંભવ જ પછી કેવી રીતે રહી જશે, એ તાત્પર્ય છે। इसी तरह बादरायण महर्षि द्वारा विरचित ब्रह्मसूत्रों में भी शांकर, भास्कर, रामानुज, माध्व आदि भाष्यों के अनुसार अधो निर्दिष्ट सूत्रों के सदृश अनेक सूत्रों में स्मृति पद द्वारा भगवद गीतेतर पुराणों को भी अभिप्रेत माना गया है। तो जे ब्रह्मसूत्र छे एमां स्मृतिश्च आ नामनो सूत्र छे। स्मृतिश्च सूत्र एवुं कहे छे के जेटલું પણ વેદનામાં બતાવવામાં આવ્યું છે એ બધામાં સ્મૃતિને પણ પ્રમાણ માનવી જોઈએ। સ્મૃતિ પદ્ધતિ કઈ સ્મૃતિઓને માનવી આ વિષયમાં બધા ભાષ્યકારોએ ભાષ્ય લખ્યા છે, જેમાં બધા એકમત આ વિષયમાં જરૂર છે કે સ્મૃતિમાં ગીતા મુખ્ય સ્મૃતિ છે અને ગીતાનું પ્રમાણ મૂલકતા વેદ જેટલી જ સ્મૃતિ અંતર્ગત હોવા છતાં પણ માન્ય છે। એવું માન્ય છતાં પણ કોઈએ મનુ આદि ઋષિઓ દ્વારા પ્રણીત સ્મૃતિઓ કે પુરાણ, તંત્ર વગેરેને અપ્રમાણ નથી કહ્યા સ્મૃતિશ્ચ સૂત્રના ભાષ્યમાં। એને શ્યામકાકાજી અહીંયા લખાવ્યું છે। બસ એ નિત્યાનુમેય વેદ મૂલિકા સ્મૃતિ। એનું આચરણ બદલાય। કેમ કે મનુસ્મૃતિ અત્યારે હું ખોલીને બેસું તો પણ એનું આચરણ તો હું કરી નથી શકવાની, તો પ્રમાણ મૂલકતા નથી બદલાતી। મનુસ્મૃતિ આજે પણ એટલી જ પ્રમાણ છે જેટલી સતયુગમાં હતી। તમારા આચરણ માટે તમે કોનો ઉપયોગ કરશો તો પરાશર સ્મૃતિનો કરો, કેમ કે એ અત્યારના કાલ માટે એપ્લિકેબલ છે। મનુસ્મૃતિના ધર્મો આ કાલમાં એપ્લિકેબલ જ નથી રહ્યા, એ અર્થમાં પરાશર સ્મૃતિ પ્રમાણ છે। એ બધી ખોટી પડી ગઈ એવો એનો અર્થ નથી। દેશકાલના ભેદથી બદલાય ને, પરિસ્થિતિ પ્રમાણે ધર્મ નિર્ણય થાય એ રીતે। अतः केवल प्रस्थान त्रयी पर क्योंकि शांकर भाष्य उपलब्ध होता है अथवा किसी प्रयोजन विशेष के कारण 3 ग्रंथों पर ही भगवत्पाद श्री शंकराचार्य जी ने भाष्य प्रकट किए। केवल इतने क्षुद्र आधार पर तथाकथित प्रस्थान त्रयी को भी जिन शास्त्रों का स्वसमान प्रामाण्य अभिप्रेत हो उन्हें अप्रमाण्य गौण नहीं माना जा सकता है। तो वेद જ જ્યારે એવું કહેતો હોય કે મારા અર્થની રક્ષા કરવા માટે, કે મારા શબ્દની રક્ષા કરવા માટે, કે મારા અનુષ્ઠાનની રક્ષા કરવા માટે મને અંગોની આવશ્યકતા છે, શિક્ષા, નિરુક્ત, કલ્પસૂત્ર, વ્યાકરણ વગેરેની આવશ્યકતા છે, કે મારા શાસ્ત્રની રક્ષા કરવા માટે મને ઉપવેદ રૂપ બધા શાસ્ત્રોની આવશ્યકતા છે, તો વેદ પોતે પોતાના જ લેવલ ઉપર જો અન્ય શાસ્ત્રોને માનતો હોય તો આપણે કયા આધાર ઉપર એમની પ્રમાણ રૂપતાને કેન્સલ કરીએ? પાછો ખાલી એટલો જ આધાર કે એમ કે શંકરાચાર્યજી ભાષ્ય નથી લખ્યું, બીજું કોઈ શંકરાચાર્યજીના વચનોમાં પાછું એને અપ્રમાણ નથી કહેવાયું ક્યાંય પણ, ભાષ્ય નથી લખ્યું એટલે અપ્રમાણ એવું। ભાષ્ય જેના ઉપર લખ્યું એનો મતલબ કે એ શાસ્ત્રનું તમે બહુ ઇમ્પોર્ટન્સ માન્યું કે એની એક્સપ્લેનેશન તમે આટલું ડિટેલમાં કોઈને આપ્યું એ રીતે। એ જ પ્રોબ્લેમ બહારના લોકોને મહાપ્રભુજી માટે છે કે મહાપ્રભુજી જો વેદાંતી છે, એમણે વેદાંતનો આટલો બધો વિચાર કર્યો તો ઉપનિષદો ઉપર ભાષ્ય કેમ ના લખ્યો, ખાલી બ્રહ્મસૂત્ર ઉપર કેમ લખ્યું? એટલે જ્યારે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં વલ્લભ વેદાંત ઉપર શાસ્ત્રી અને આચાર્ય જે અમે લોકો કોર્સ ભણીએ છીએ એને સ્ટાર્ટ કરવાનું હતું
ત્યારે એમણે ટેક્સ્ટ બુક તરીકે સૌથી પહેલા એ માંગ્યું કે વલ્લભાચાર્યનું ઉપનિષદ ઉપર ભાષ્ય આપો, તો વેદાંતી કહેવાય ને. વેદાંત તરીકે એસ્ટાબ્લિશ કેવી રીતે કરું? ભલે આમાં તથ્ય કંઈ ન હોય, બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખવું એ ઉપનિષદ ઉપર ભાષ્ય લખ્યું બરાબર જ કહેવાય. તો પણ એમણે ડિમાન્ડ કરી હતી કે એમણે ભાગવત ઉપર લખ્યું છે પણ ઉપનિષદ ઉપર નથી લખ્યું. એનો મતલબ કે એણે આનું ઇમ્પોર્ટન્સ વધારે માન્યું, આને ગૌણ માન્યું. એવું એમણે ત્યારે પ્રપોઝ કર્યું હતું. પછી શ્યામુકાકાજીએ આખા બ્રહ્મસૂત્રમાંથી, આખા સર્વનિર્ણયમાંથી અને આખી સુબોધનીમાંથી જ્યાં જ્યાં પણ મહાપ્રભુજીએ ઉપનિષદના જેટલા વચનો પર પોતાનું મત આપ્યું છે એ બધા વચનોને 2 દિવસમાં કલેક્ટ કરીને એને મોકલાવ્યા હતા. કે ભલે સ્વતંત્ર ભાષ્ય ન મળતું હોય પણ આ બધી જ જગ્યાએ ઉપનિષદના વચનો ઉપર મહાપ્રભુજીએ પોતાનું મત આપ્યું છે. ત્યારે એ લોકોએ કોર્સને ઇનિશિએટ કર્યો. તો પ્રચલિત ધારણા આ પ્રકારની છે અને ઓબ્વિયસલી શંકરાચાર્યજીના ડોમિનેશનના કારણે છે. કેમ કે વેદાંતના ફિલ્ડમાં એ લોકો ડોમિનેટિંગ છે, એમનું જ વેદાંત ચાલે છે એમ કહેવાનો મતલબ. બીજા બધા લોકો પોતાના વેદાંતને એ રીતે એસ્ટાબ્લિશ નથી કરી શક્યા અથવા એનો એટલો પ્રચાર નથી થયો, જેના કારણે એમની પૂર્વ ધારણાથી ગ્રસ્ત થઈને બધા જ વેદાંતને જોવાની દ્રષ્ટિ બહારના લોકોની બની ચૂકી છે. કે શંકરાચાર્યજીનું આવું છે એટલે બીજા કોઈનું પણ વેદાંત જો આપણને જોવું હોય તો આ પેરામીટર ઉપર જ એની ચકાસણી થવી જોઈએ. એ રીતે आधुनिक आलोचक इसे निगम आगमों के बारे में तर्कहीन श्रद्धा भी मान सकते हैं. तो निगम અને આગમ આજે મેઇન ટોપિક છે, અમુક અહીંયા ડિસ્કસ કરવા માંગી રહ્યા છે. એના વિભાજન લોકો કરવા માંગે છે આના બેઝિસ ઉપર કે નિગમને પ્રમાણ માનવાનું, આગમને નહીં मानવાનું. प्रश्न परंतु तर्कोपपन्न श्रद्धा या तर्कहीन श्रद्धा का नहीं, प्रत्युत स्वयं इन शास्त्रों को अपने अभिप्रायाविष्करण में किन किन अन्य शास्त्रों की संगति का निर्धारण अवश्यानुष्ठेय मीमांसा कर्म लगता है उसका है. આપણને શું લાગે છે, કોના ઉપર કયું ભાષ્ય લખાયું છે, નથી લખાયું, કોણે કયા શાસ્ત્રને બ્રહ્મપરક માન્યું છે અને કયા શાસ્ત્રને બ્રહ્મપરક નથી માન્યું, આ બધાના આધાર ઉપર પ્રમાણ અને અપ્રમાણનો નિર્ણય કરવો એ એક સાઈડ છે. એ આપણી પોતપોતાના આચાર્ય ઉપર રહેલી શ્રદ્ધા કે સંપ્રદાયના પ્રણયનમાં પરંપરાગત રીતે જે શાસ્ત્રોનું અધ્યાપન વગેરે વધારે દેખાતું હોય એના કારણે એ સંપ્રદાય આને પ્રમાણ માને છે અને આને પ્રમાણ નથી માનતું, એ પ્રકારની વિચારધારા એ બીજી વાત છે. અને શાસ્ત્ર પોતે પોતાના અર્થને સમજાવવા માટે અન્ય કયા કયા શાસ્ત્રોને પૂરક શાસ્ત્ર તરીકે માને છે એ શાસ્ત્રની પોતાની નીતિના આધારે પ્રમાણ અને અપ્રમાણનો વિચાર કરવો એ બીજો પક્ષ છે. સમજાયું? કે જેમ બીજા લોકોને આપણા માટે એવું લાગતું હોય કે આપણને ઉપનિષદ કરતા ભાગવત નું ઇમ્પોર્ટન્સ આપણને વધારે છે. આપણી પરંપરાના કારણે, આપણા જીવનશૈલીના કારણે, આપણા અનુષ્ઠાનના કારણે કે આપણા વ્યવહારના કારણે એવું દેખાય એ સ્વાભાવિક છે. કેમ કે આપણે કોઈ ઉપનિષદ નથી વાંચતા, ઉપનિષદ ઉપર પ્રવચન નથી કરતા. એનું કારણ આપણે જોયા નથી, એમને એટલે લાગે છે એવું તો નથી. નહીં, કારણ આનું એ જ છે કે વ્યવહારમાં આપણને શું દેખાયું કે આપણા પાસે ભાગવતનો ઇમ્પોર્ટન્સ વધારે છે. આપણને જ્યારે સાધના પ્રણાલીમાં પણ ભાગવત છે, અધ્યયનમાં પણ ભાગવત છે, પ્રવચનમાં પણ ભાગવત છે, પાઠ વગેરેની અંદર પણ આપણે ભાગવતનું પાઠ, સ્વાધ્યાય વગેરે વધારે કરીએ છીએ. તો દેખીતી રીતે કોઈને એવું લાગે કે તમારે ત્યાં વેદની એટલી વેલ્યુ નથી, ભાગવતની વેલ્યુ તમારી ત્યાં વધારે છે. પણ ભાગવત અને વેદ એકબીજા માટે શું માને છે? પ્રોબ્લેમ હું શું કરું છું કે આ કાલમાં આપણે શું કરી શકીએ છીએ. જેમ અત્યારે આપણે વેદનું સ્વાધ્યાય કરીએ તો પણ એ યુઝલેસ છે, કેમ કે એનાથી આપણા જીવનમાં અનુષ્ઠાન આપણે કંઈ પણ કરી નથી શકી રહ્યા. તો એના રૂપાંતરના રૂપમાં અથવા એના સિમ્પ્લિફાઈડ રૂપમાં આપણે ભાગવતને પકડીને ચાલી રહ્યા છીએ કે જે ભાગવત આપણને એ સાધનો બતાવે છે કે જે સાધનોનું અનુસરણ આપણે આ કાલમાં આપણા અધિકાર પ્રમાણે કરી શકીએ. તો એના કારણે આપણા વ્યવહારમાં એનું ઇમ્પોર્ટન્સ વધારે છે, કેમ કે સ્ત્રી છીએ, વેદનો તો આપણને કોઈને અધિકાર નથી. વલ્લભ સંપ્રદાય ભક્તિ માર્ગી છે એટલે ભક્તિ માર્ગમાં વર્ણાશ્રમની કોઈ મર્યાદા નથી. એમાં વેદને સાધના પ્રણાલીમાં ઇનિશિએટ કરવાનો તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો.
એના કારણે આપણા વ્યવહારમાં એવું દેખાય કે આપણું ભાગવત વધારે છે, વેદ વગેરે બધા શાસ્ત્રો આપણે ત્યાં ઓછા છે. વ્યવહારમાં ઠીક છે, એના આધારે કોઈને એવું લાગે કે તમે ભાગવતને પ્રમાણ માનો છો, બીજા બધા શાસ્ત્રોને એટલા પ્રમાણ નથી માનતા, એવું કોઈને દેખાતું હોય તો એ પણ દેખાઈ શકે. પણ વેદ અને ભાગવત પરસ્પર એકબીજા માટે શું મત રાખે છે તમે એ ચેક કરો પહેલા. જ્યારે તમે પ્રમાણ અને અપ્રમાણનું ડિસિઝન લેવા માંગી રહ્યા છો ત્યારે સાંપ્રદાયિક ઇન્ટરનલ મેટર્સ, સંપ્રદાયની કોઈ પ્રકારની પરંપરા, સાધના પ્રણાલી, આ બધા કરતા પણ એ શાસ્ત્ર પરસ્પર એકબીજા માટે શું વિચારે છે એના આધારે તમારે આખા હિન્દુ ધર્મના સંબંધમાં એની પ્રમાણમૂલકતા અને અપ્રમાણમૂલકતાનો વિચાર કરવો જોઈએ. એ શ્યામકાકાજી અહીંયા સમજાવી રહ્યા છે. કેમ કે વેદ એવું કે છે કે પુરાણો જો નહીં વાંચવામાં આવે તો મારા અર્થને તમે નહીં સમજી શકો. તો વેદને જ જયારે પુરાણની ગરજ હોય તો તમે કોણ એવું કહેવા વાળા કે પુરાણ પ્રમાણ નથી હોતા? વેદને જ પોતાના અર્થને પૂરા કરવા માટે જયારે વેદાંગોની અપેક્ષા હોય, ઉપવેદોની અપેક્ષા હોય, ત્યારે તમે કોણ એવું કહેવા વાળા કે આ બંને પ્રમાણમૂલક નથી હોતા? કે સ્મૃતિમાં બતાવેલા જે ધર્મના 6 અંગો છે એના રક્ષણથી જ વેદ અનુષ્ઠીય બનતું હોય, એવા જયારે સ્મૃતિ અને વેદની પરસ્પર વ્યવસ્થા હોય ત્યારે તમે કોણ એવું કહેવા વાળા કે સ્મૃતિ પ્રમાણ નથી હોતી? સમજાયું? શ્યામકાકાજી અહીંયા એ ડિસ્કસ કરવા માંગી રહ્યા છે કે આપણે શું માનીએ છીએ, કે સંપ્રદાયની શું પરંપરા છે, આપણા જીવન સાધનાની અંદર કયા શાસ્ત્રનું વર્ચસ્વ વધારે છે કે ઓછું છે, આ બધાના બેઝિસ ઉપર તમે પ્રમાણ અને અપ્રમાણ રૂપતાના ડિસિઝન નહીં લો. શાસ્ત્ર એકબીજાના માટે શું વિચાર રાખે છે, અથવા પોતાના અર્થને પૂરા કરવા માટે શાસ્ત્ર કયા બીજા અર્થની અપેક્ષા રાખે છે, એના બેઝિસ ઉપર તમારે શાસ્ત્રની ગૌણતા, મુખ્યતા કે પ્રમાણ રૂપતા કે અપ્રમાણ રૂપતાનો વિચાર કરવો જોઈએ. આપણા જીવનમાં શું છે ને શું નથી એ તો બધું બદલાતું છે. કલયુગ ચાલે છે તો આ છે, સતયુગ છે તો કંઈક બીજું આવી જશે. તો એનો મતલબ કે શાસ્ત્ર બધા હરયુગની અંદર પોતાને બદલતા જ રહે એવું તો હોતું નથી. શાસ્ત્રની પ્રમાણ રૂપતા સતયુગથી લઈને કલયુગ સુધી એક સરખી જ રહેવાની છે. આપણે શું કરી શકીએ અને શું ન કરી શકીએ તો આપણી પ્રોબ્લેમ છે. એ સમજાવવા માંગી રહ્યા છે અહીંયા. અનુષ્ઠાનમાં બધાનું એ જ છે. શાસ્ત્રનું પોતાનું જ એવું છે. વેદ જ જયારે એવું કહેતો હોય કે જે કાલમાં, જે સમયમાં વર્ણાશ્રમની વ્યવસ્થા એના શુદ્ધ રૂપમાં ન રહી જાય, જે સમયમાં ગુરુ શિષ્યની પ્રણાલીથી વેદના અધ્યયન અને અધ્યાપનની પરંપરા ન રહી જાય, એ સમયે મારું પ્રામાણ્ય નહીં રહી જાય. કેમ કે એને ગ્રહણ કરવાની જે મેથડ છે એ મેથડ જ જયારે જીવિત ન રહી જાય તો એ શાસ્ત્ર એના શુદ્ધ રૂપમાં તમારા સુધી પહોંચી જ નહીં શકે. એટલે શાસ્ત્ર એ કે છે કે આવો પીરિયડ આવે ત્યારે સોમ યજ્ઞ નહીં કરવા જોઈએ, અગ્નિહોત્ર ધારણ ન કરવું જોઈએ, કર્મ માર્ગીય સંન્યાસ જ ગ્રહણ ન કરવું જોઈએ. તો વેદે પોતે જ પોતાની ટાઈમલાઈન બતાવી છે. મહાપ્રભુજી થોડી કહી રહ્યા છે. તો વેદ પોતાની ટાઈમલાઈન બતાવે તો બધા માટે સર્વગ્રાહ્ય છે. શાંકરો ક્યાં કર્મ માર્ગીય સંન્યાસ લે છે? એ લોકો પણ જ્ઞાન માર્ગીય સંન્યાસ લે છે. એનો તો વિરોધ છે નહીં. એ લોકો પણ કોઈ શ્રૌત કર્મ નથી કરતા, બધા સ્માર્ત કર્મ કરે છે. આપણો ને એ લોકોનો વિરોધ હોવાનો પ્રશ્ન જ ક્યાં છે? હા, એમાં વેદ ના પાડી છે ને તો તમે કરો છો, ડાપણ છે આપણી. વેદે જ કીધું કે વર્ણાશ્રમની વ્યવસ્થા જયારે લોકમાં ન રહી જાય, જે સમયે વેદના અધ્યાપન અધ્યયનની પરંપરા ન રહી જાય, ત્યારે વૈદિક ધર્મો પણ નથી રહી જતા. ત્યારે સ્માર્ત ધર્મ કરવા જોઈએ. એટલે સોમયજ્ઞ નહીં કરવાના, અગ્નિહોત્ર ધારણ નહીં કરવાનું, જે વેદના જે 5 યજ્ઞ કર્મ બતાવ્યા છે એ 5 યજ્ઞ કર્મનું અનુષ્ઠાન નહીં કરવાનું, અને કર્મ માર્ગે સંન્યાસ નિષેધ. દોષ છે આ. શ્રમ તો ઠીક છે, પાપ છે, અનધિકાર ચેષ્ટા છે. તમારું બ્રાહ્મણત્વ શુદ્ધ બ્રાહ્મણત્વ છે નહીં. તમે કયા અધિકારના બેસિસ ઉપર તમે કરી રહ્યા છો? જે દ્રવ્યનો ઉપયોગ તમે યજ્ઞ કર્મની અંદર કરો છો, એ ઘી હોય, અક્ષત હોય, એ સ્થાન હોય, એ બધું પણ શુદ્ધ નથી.
તો અશુદ્ધ દેશમાં તમે કર્યું, અશુદ્ધ કાલમાં કર્યું, અશુદ્ધ દ્રવ્યથી કર્યું, અશુદ્ધ કર્તા બનીને કર્યું. મહાપ્રભુજીની વાત જ શું છે? આમાં શાસ્ત્ર જ તમને ડિસ્ક્વોલિફાઈ કરી દે છે કે તમે યોગ્ય જ નથી. 6 અંગો જ જયારે સિદ્ધ ન હોય તો તમે ઈચ્છો તો પણ શું કરી લો? કોનું બ્રાહ્મણત્વ શુદ્ધ છે? તમે બ્રહ્મચારીના નિયમો પાલન કર્યા છે. પહેલી વાત, અગ્નિહોત્રની દીક્ષા તો ગ્રહસ્થ બનો ત્યારે આવે. તમારું બ્રહ્મચર્ય જ સાચું બ્રહ્મચર્ય ન હોય તો ગ્રહસ્થ આશ્રમમાં ક્યાંથી તમારા એ ધર્મો આવવાના છે? તમે ગુરુ શિષ્યની પ્રણાલીથી વેદાધ્યયન કર્યું છે? નથી કર્યું. તો અધ્યયન જ નથી થયું તો એનું અનુષ્ઠાનનો પ્રશ્ન જ ક્યાંથી આવે? કોણ તમને ગુરુ મળ્યો જેણે તમને વેદ ભણાવ્યા? કયા ગુરુ પાસેથી ઉપનિષદની અધ્યયન વિધિથી તમે વેદનું અધ્યયન કર્યું? કયા જંગલની અંદર જઈને તમે બ્રહ્મચર્યનું અનુષ્ઠાન કર્યું? માનો એ બધું પતી ગયું, બ્રહ્મચર્ય આશ્રમ વીત્યું, ગ્રહસ્થ આશ્રમની વાત આવી. કયા ગ્રહસ્થ આશ્રમની અંદર તમે અગ્નિહોત્રની દીક્ષા બરાબર લીધી? જે વિવાહ પત્ની તમે લઈને આવ્યા એ પત્નીમાં શું ધર્મ કરવાની યોગ્યતા તમે જોઈ? પોતાની શું યોગ્યતા જોઈ? તમારા પિતા બાપ દાદાની શું? મારા પિતાએ અગ્નિહોત્ર ન કર્યું હોય તો હું અગ્નિહોત્રની દીક્ષા જ ન લઈ શકું તો ખતમ થઈ ગઈ ને વાત જ. પરંપરાથી છે. કેમ કે અગ્નિહોત્રની અગ્નિ તમારા ઘરમાં પ્રજ્વલિત હોવી જ જોઈએ. તો મારા પિતાએ જ નથી કર્યું, મારા દાદાએ જ નથી કર્યું તો હું શું અગ્નિહોત્ર કરવાની છું? એ અગ્નિને પ્રકટ કરી જ ન શકાય. એ સ્વતઃ પ્રકટ અગ્નિનું જ અનુષ્ઠાન થાય. તો પરંપરાથી અગ્નિહોત્રની દીક્ષા હોય છે. સ્વતંત્ર અગ્નિહોત્ર તો હોતું જ નથી કોઈ દિવસ. જે લોકો સોમયજ્ઞ કરે છે, જે લોકો અગ્નિહોત્રીઓનો દાવો કરે છે, એ લોકો દુબઈ ને લંડન ફરે છે. તમે અગ્નિહોત્રની અગ્નિ ક્યાં લઈને ગયા? મ્લેચ્છ દેશની અંદર તમે ગયા, તમારું ધર્મ ખતમ થઈ ગયું, દીક્ષા જ ખતમ થઈ ગઈ. શ્રૌત દીક્ષાની તો વાત જ નથી. સ્માર્ત દીક્ષા પણ મ્લેચ્છ દેશના ગમનથી ખતમ થઈ જાય છે બધી. સ્માર્ત ધર્મ જ પ્રાપ્ત નથી થતા, તમે શ્રૌત ધર્મની વાત જ ક્યાં કરો છો? કઈ જ ન થયું. આ બધું અનધિકાર ચેષ્ટા છે આ બધી જ. સોમ માટે, સોમ યજ્ઞ માટે જે સોમ જોઈએ, સોમ ક્યાંથી આવ્યું પેલા એ બોલો. મૂળની વાત. એ યજ્ઞની અંદર તમને જેટલી સામગ્રીઓની જરૂર પડે છે આ ટાઈમમાં એ વસ્તુ જ ઉપલબ્ધ નથી થતી. પ્રોબ્લેમ આ છે આ બધી કે મહાપ્રભુજીએ કોઈ આ ટાઈમલાઈન બતાવી હોય એવું નથી. મહાપ્રભુજીએ આપણા સંપ્રદાય માટે આ બધાનો કોઈ વિધિ નિષેધ કર્યું હોય એવું પણ નથી. શાસ્ત્રની પોતાની જ વ્યવસ્થા છે કે આવું ન રહી જાય. જે દિવસે ન રહી જાય એ દિવસથી તમારે આ બધા ધર્મોનું અનુષ્ઠાન નહીં કરવાનું. આના અનુકલ્પ રીતે તમને જે સ્માર્ત ધર્મ આપ્યા છે, જે પૌરાણિક ધર્મ આપ્યા છે એનું નિષ્ઠાથી કરો ને અનુસરણ. એ નથી કરવું. હમણાં પરમ દિવસ જ ગોસ્વામી બાલક પાછા અજ્ઞાધાન કર્યું, અગ્નિહોત્રની દીક્ષા લે. હમણાં ખબર પડે કે કાલે તમે કોઈ યાત્રા માટે નીકળો ત્યારે તમારી અગ્નિનું શું થયું. એ ગોસ્વામી બાલક વિવાહ કરતી વખતે એમણે પણ અગ્નિહોત્રને એમણે એવો દાવો કર્યો કે હું વલ્લભકુલમાં કરંટ પીરિયડમાં પહેલો અગ્નિહોત્રી છું. હર 5મા દિવસે બીજા શહેરમાં હોય છે. તમે અગ્નિહોત્રની અગ્નિ કયા પ્લેન ને ટ્રેન ની અંદર લઈને જાઓ છો? પછી પ્રાયશ્ચિતના ઢોંગ કરવાના. અગ્નિ બોજી ગઈ, મારા બદલે કોઈ બીજાએ મારા વખતનું હોમ કરી લીધું, મારી ગેરહાજરીમાં કોઈ બીજાએ અગ્નિદાન કરી લીધું, અમે નતા, અમે યાત્રાનું પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત ભૂલ થાય ત્યારે થાય. તમે જાણી જોઈને રોજ જતા હોય એના કેવા પ્રાયશ્ચિત હોય? બધા ભોગવશે પોતાનું. તો વાત એ છે કે જે સેવાને મહાપ્રભુજી યજ્ઞ બતાવી રહ્યા છે, જે ભગવત સેવા આ પીરિયડમાં આપણા માટે એ નથી થતી, એના સિવાયનું બધું થાય છે. તો તાત્પર્ય એ છે બધા કરે છે, કોણ નથી કરતું? બધા ગોસ્વામી બાલકોને પોતાનું ઇમ્પોર્ટન્સ બતાવવા માટે હવે એ બધાનો સહારો લે. એ બધા યજ્ઞ નથી કરતા તો પુરુષોત્તમ સહસ્ત્ર નામના યજ્ઞ કરવા છે, ત્રિવિધ લીલા નામાવલીના યજ્ઞ કરવા છે. જે સેવા બતાવી છે એ તો તમારા હાથે કરી લો પેલા, પછી બધા યજ્ઞ યાગાદિકમાં પોતાના શરીરના ઉપયોગ. તો તાત્પર્ય એ છે કે મહાપ્રભુજીનો આ કોઈ મત નથી પર્સનલ. શાસ્ત્રે જે કીધું છે મહાપ્રભુજી આપણને કહી રહ્યા છે કે તમે બધા વર્ણાશ્રમી છો
શાસ્ત્રનો આ જે પણ આચાર છે એ બધા આચાર આપણને ઇનહેરિટ કરીને બતાવી રહ્યા. મહાપ્રભુજીને આ બધાથી શું મતલબ છે? રાજા એક મિનિટ, આપણે સ્માર્ત ધર્મમાં કયા ધર્મો લેવાના રાજા? આ અગ્નિહોત્ર એટલે પંચયજ્ઞ સિવાયના કયા ધર્મો સ્માર્તમાં લેવાના? સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ, શ્રાદ્ધ, આ બધા જે ધર્મમાં આપણે નિત્ય નૈમિત્તિક ભણ્યા, ષોડશ સંસ્કાર વગેરે બધું. હા જી હા. તો અહીંયા શ્યામકાકા જે વાત સમજાવવા માંગી રહ્યા છે કે શાસ્ત્રના પ્રામાણ્ય અને અપ્રામાણ્યની જે કોટી છે એ આપણે એનું નિર્ધારણ નથી કરતા. શાસ્ત્ર પોતે જ એની વ્યવસ્થા પોતાના તરફથી બતાવેલી છે કે કયા કયા શાસ્ત્રો આનુષંગિક થઈને એકબીજાના અર્થને પૂરા કરે છે. એટલે આપણે પોતાની પરંપરાની દ્રષ્ટિથી કે પોતાના વ્યવહારની દ્રષ્ટિથી કે પોતાના અનુસરણની દ્રષ્ટિથી આના પ્રમાણે અપ્રમાણ્યનો નિર્ણય ન કરીને શાસ્ત્ર પરસ્પર એકબીજાની પ્રમાણરૂપતા અને અપ્રમાણરૂપતાને કઈ રીતે સમજાવવા માંગે છે એના આધારે એનો નિર્ણય કરવો જોઈએ. અહીં રાખીએ આજે.